શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જબલપુરમાં આ સ્થાનમાં સ્વામીશ્રીએ જન્મ ધારણ કરીને 18 વર્ષ સુધી અહીંયા રોકાઈને જે કંઈ પણ ચરિત્રો કર્યા એના આધારે આપણે જોતા આવ્યા છીએ કે પ્રથમથી જ સ્વામીશ્રીના જીવનમાં બાલ્યાવસ્થાથી જ એક પ્રૌઢતા હતી. શ્રીજી મહારાજે વચનામૃત કાર્યાણી 3માં કહ્યું છે કે જે સારો હોય એ તો બાળપણાથી જ જણાય. તો એ જે શ્રીજી મહારાજનું વિધાન મહંત સ્વામી મહારાજના જીવનમાં આપણને પૂરેપૂરું સાર્થક થયેલું જણાય છે. જ્યારે નીલકંઠ વર્ણી સમગ્ર ભારતનું વિચરણ પૂરું કરી લોજ ગામમાં પધાર્યા, ત્યાં આગળ મુક્તાનંદ સ્વામી સાથે એમનો મેળાપ થયો. 10 મહિના અને 6 દિવસ સુધી મહારાજ મુક્તાનંદ સ્વામીની આજ્ઞા પ્રમાણે લોજના આશ્રમમાં રહ્યા. તેમાં વચ્ચે એમણે રામાનંદ સ્વામી પાસે જવાનો વિચાર રજૂ કર્યો. તે વખતે મુક્તાનંદ સ્વામીને લાગ્યું કે આ નીલકંઠ વર્ણી તો નિસ્પૃહી છે, ગોદોહન માત્ર એક જગ્યાએ રહે એવા છે. ગોદોહન માત્ર એટલે ગાયને દોહવાનો સમય એ કાં સવારે હોય કાં સાંજે હોય. તો નીલકંઠ વર્ણી જ્યાં સવારે હોય ત્યાં સાંજે ના હોય, સાંજે હોય ત્યાં સવારે ના હોય, સતત વિચરણ કર્યા કરે. બીજો અર્થ એ પણ થાય ગોદોહન માત્ર એટલે ગાયને દોહતા જેટલો સમય થાય એટલા સમય પૂરતા એક ઠેકાણે રોકાય. ટૂંકમાં સતત વિચરતા જ રહેતા મહારાજ. વસ્તીમાં તો એમને ગમતું જ નહીં. એટલે મુક્તાનંદ સ્વામીને નીલકંઠ વર્ણીએ જ્યારે ભુજ જવા માટે વાત કરી ત્યારે ધ્રાસકો પડ્યો કે આ વર્ણી આપણા હાથમાં આવ્યા છે અને એ ભુજ જાય અને રામાનંદ સ્વામીના દર્શન કરીને વળી પાછા આગળ નીકળી જાય તો આપણા હાથમાં આવેલું આ રત્ન ચાલ્યું જશે. એટલે તે વખતે એમણે નીલકંઠ વર્ણીને કહ્યું કે તમે ત્યાં જવાનું રહેવા દો, આપણે રામાનંદ સ્વામીને પત્ર લખીએ અને પત્રમાં રામાનંદ સ્વામી જે આપણને જવાબ આપે તે પ્રમાણે આપણે કરવું. મહારાજે કહ્યું કે ભલે. શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામીનો પોતાના પ્રત્યેનો ભાવ પ્રેમ જોયો એટલે મહારાજે એમનું વચન સ્વીકાર્યું. તે વખતે નીલકંઠ વર્ણીએ પત્ર લખ્યું, એની સાથે મુક્તાનંદ સ્વામીએ પણ એક પત્ર રામાનંદ સ્વામીને લખ્યું અને એ પત્ર ભક્ત ચિંતામણીની અંદર 40મા પ્રકરણમાં છપાયો છે. એમાં મુક્તાનંદ સ્વામીએ ઘણી બધી વાતો નીલકંઠ વર્ણીના સ્વરૂપ, સ્વભાવ, વ્યક્તિત્વ સંબંધી જણાવી. એમાં એક વાત એ લખી કે બાળપણે સિદ્ધ દશા જોઈ અમે સંશય કરી રહ્યા સોઈ. કે આ નીલકંઠ વર્ણી દેખાય છે નાના, પરંતુ બાળપણે સિદ્ધ દશા જોઈ. આવી બાલ્યાવસ્થામાં મોટા સિદ્ધોમાં જોવા ન મળે એવા સદ્ગુણો આ નીલકંઠ વર્ણીમાં દેખાય છે. એ જોઈને અમારા મનની અંદર સંશય થાય છે કે આ ખરેખર બાળક છે કે કોઈ મોટી વિભૂતિ છે. ક્યાં બાળપણાની રમત, ક્યાં પામવો સિદ્ધોનો મત, ક્યાં આવી કિશોર અવસ્થા, બાળક અવસ્થા અને ક્યાં આવી સિદ્ધ દશા. તો આવું નીલકંઠ વર્ણી માટે મુક્તાનંદ સ્વામીએ વર્ણન કર્યું છે. મહંત સ્વામી મહારાજના પણ આપણે એના બધા પ્રસંગો સાંભળીએ છીએ, એને જેમ જેમ વિચારીએ છીએ તેમ તેમ આપણને પણ આ અનુભવ થાય છે કે એમણે કેવળ બાલ્યાવસ્થા ગ્રહણ કરેલી, પરંતુ બાલ્યાવસ્થાના કોઈ ભાવ એ એમના જીવનની અંદર એ આપણને જોવા મળતા નથી. જ્યારે સ્વામી શ્રી 7 નવેમ્બર 2016ના રોજ રાજકોટમાં બિરાજમાન હતા તે સમયે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપ જબલપુરમાં બાલ્યાવસ્થામાં રહેતા
તે સમયે આપને કોઈ આપના મિત્રો સાથે ઝઘડા વગેરે થતું? સ્વામી કે ક્યારેય નહીં. બધા મારા મિત્રો થતા, પણ કોઈની જોડે ઝઘડા થતા નહીં. હવે બાળપણનું વર્ણન કરતા બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે, શેરીએ રમતા અથડાતા, છોરા રાખે દાવારે, સબળ થઈ કોઈ લીએ ચૂંટ્યો. નાના બાળકો રમતા હોય શેરીમાં, ગલીમાં, તો વાતની અંદર એ બધા ઝઘડી પડે. સામાન્ય કિસ્સો હોય, સામાન્ય બાબત હોય, પણ બાળકને તો એ મોટી જ લાગતી હોય. એટલે કોઈ પણ બાળકનું બાળપણ, કોઈ પણ વ્યક્તિનું બાળપણ એ લડ્યા ઝઘડ્યા વગર પસાર થયું જ ના હોય. કંઈક ને કંઈક તો તકરાર એને પોતાના મિત્રો સાથે, ઘરમાં રહેતા સભ્યો સાથે થઈ જ હોય. પણ સ્વામીશ્રીએ વાત કરી કે ક્યારેય પણ એવો પ્રસંગ બન્યો નથી. તો જો એમણે બાલ્યાવસ્થા ગ્રહણ કરેલી, પરંતુ બાલ્યાવસ્થાનો કોઈ ભાવ એ એમના જીવનની અંદર નહોતો. સામાન્ય રીતે બાળકો એ ખાધા પીધાની લોલુપતા ધરાવતા હોય. એ અવસ્થાની અંદર કંઈ પણ ખાવા પીવાની વસ્તુ જોઈએ ને તરત બાળક એ લેવા માટે તૈયાર થાય. ભલે ભરપેટ જમીને બેઠો હોય તો પણ એને એ ખાવા માટે હાથ લંબાવે. સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોયું કે બાળક અવસ્થાથી જ ક્યારેય પણ એમના ઘરમાં કોઈ પણ પ્રકારે એ ખાવા પીવા બાબતે કરાર પણ નહીં અને તકરાર પણ નહીં. કરાર નહીં કે આજ મારે જોઈએ, આ સમયે જ જોઈએ, આવું જ જોઈએ, તેવો કોઈ કરાર નહીં, ઠરાવ નહીં, અને કોઈ તકરાર પણ નહીં કે આજે મોડું થયું, વહેલું થયું, ખાટું થયું, મોડું થયું, કશું જ નહીં. તો આવું તો ઘણું બધું એમના શૈશવની અંદર આપણને વિશેષ જોવા મળે છે. એના ઉપરથી આપણને જણાય છે કે બાળપણે સિદ્ધ દશા જોઈ. બાળક અવસ્થાથી જ સ્વામીશ્રીમાં આવા બધા સદ્ગુણો ઉત્કૃષ્ટ કક્ષાએ એ પ્રકાશી રહેલા આપણને જોવા મળે છે. જે કોઈ એમના સંપર્કમાં અહીંયા આવ્યા એ બધાના ઉદ્ગાર, અનુભવ એ પણ પુરાવો પૂરે છે કે સ્વામીશ્રીએ કેવળ બાલ્યાવસ્થા, કિશોર અવસ્થા ગ્રહણ કરેલી, પણ એના કોઈ ભાવ એમના જીવનમાં નહોતા. સ્વામીશ્રીથી લગભગ 2-2.5 વર્ષ મોટા હેરાલ્ડ હેમિલ્ટન એમના પાડોશમાં રહેતા. શાળાની અંદર સહાધ્યાયી તરીકે નહોતા, પરંતુ એમની સાથે રહેનારા, એમના આડોશ પાડોશમાં રહેનારા એ તરીકે એમની મિત્રાચારી સ્વામીશ્રી સાથે હતી. જ્યારે 2016માં મહંત સ્વામી મહારાજ ગુરુપદે બિરાજ્યા, પછી નાગપુરથી મુનિદર્શન સ્વામી વગેરે સંતો એમનો ઇન્ટરવ્યૂ લેવા માટે અહીંયા આવ્યા હતા. તે વખતે પોતે હાજર હતા અને એમની સ્મૃતિ પણ સતેજ હતી. એટલે સંતોએ જ્યારે બધી પૂછપરછ કરી ત્યારે જે કંઈ પણ આપણે પૂછતા એના એમણે ખૂબ જ સુંદર પ્રતિભાવ, જવાબ વગેરે આપ્યા. એમાં એમણે સ્વામીશ્રીના બાળપણનું એક શબ્દચિત્ર પણ આપણને દોરી આપ્યું છે. જ્યારે સંતોએ પૂછ્યું કે તમે એમની સાથે રહેતા વિનુભાઈ જોડે, તો તમને કેવો અનુભવ એમના તરફથી થતો? તે વખતે હેરાલ્ડ હેમિલ્ટને વાત કરી कि विनू भाई बहुत सीधे साधे और बहुत अच्छे नेचर के थे। लड़ाई झगड़ा तो वे जानते ही नहीं थे। हमने कभी उनको किसी के साथ लड़ते झगड़ते नहीं देखा है। ही वॉज ए वेरी नाइस फेलो। बहुत अच्छे साथी थे। उनके मन में कोई कपट नहीं, मन में कोई बुरा विचार नहीं। आगळ एमणे बात करी कि कभी कभी वे दरवाजे पे खड़े होके अंतरिक्ष की ओर देखते ही रहते थे। यानी कि आज वे जिस आध्यात्मिक स्थिति में है उसकी झलक बचपन में भी दिखती थी। लड़कपन से वे कुछ अलग थे। जैसे दूसरे बच्चे खेलना, बाहर जाना, सिनेमा देखने जाना, स्कूल में से गुल्ली मारना, यह सब करते हैं और हम भी करते थे, परंतु विनू भाई कभी ऐसे काम में हमारे साथ नहीं रहे। वे कभी हमारे साथ सिनेमा में नहीं आए। वे अलग ही व्यक्ति थे।
ઉનકે સાથ રહેને સે મેં ભી સુધરા. આવું એમણે સ્વામીશ્રીના શૈશવનું સરવૈયું કાઢી આપ્યું. જેમ માણસ પોતે ઘણો બધો આ રીતે વેપાર ધંધો કરે, છેલ્લે પછી સરવૈયું નીકળે, એની અંદર જમા ઉધાર પાસું હોય. પણ અહીંયા આપણે જોઈએ છીએ કે આ સરવૈયામાં કોઈ ઉધાર પાસું જ નથી, બધું જમા પાસું એમણે જણાવ્યું. એની અંદર એમણે પોતે વાત કરી કે વિનુભાઈ बहुत सीधे साधे व्यक्ति थे और अच्छे नेचर के यानी कि स्वभाव के थे. સંસ્કૃતમાં લખવામાં આવ્યું છે કે સહવાસી એવ વિજાનીયાત સહવાસીનઃ વિચેષ્ટિતમ, કે જે સહવાસી હોય, લાંબા સમય સુધી સાથે રહે, એ પોતાની સાથે જે રહેનારા હોય એને સારી રીતે જાણી શકે. કારણ કે લાંબા સમય સુધીનો સહવાસ હોય ત્યારે બધી પ્રકૃતિએ ખબર પડે. પરંતુ અહીંયા આ હેરાલ્ડ હેમિલ્ટને જણાવ્યું કે આટલા વર્ષો સુધી અમે આ વિનુભાઈની સાથે રહ્યા, પરંતુ અમને જોવા આ મળ્યું કે બહુ જ સારા સ્વભાવના તેઓ હતા. આજે પણ આપણને અનુભવ થાય છે કે સ્વામીશ્રીના જીવનની અંદર ખાલી બાળપણ જ નહીં, પરંતુ અત્યાર સુધી જીવનના પ્રત્યેક તબક્કે એમના જીવનમાં સ્વભાવની સારપ એ દરેકને અનુભવાય. સ્વામીશ્રી ઘણીવાર એમની કથા વાર્તામાં કહેતા હોય છે કે કોઈ પણ વ્યક્તિ સારો કે ખરાબ એના સ્વભાવથી સારો કે ખરાબ થતો હોય છે. કોઈ પણ વ્યક્તિ માટે કોઈ અભિપ્રાય આપે કે આ વ્યક્તિ બહુ સારી છે, તેનો અર્થ શું કે એનો સ્વભાવ સારો છે. કોઈ વ્યક્તિ માટે કોઈ અભિપ્રાય આપે કે આ વ્યક્તિ ખરાબ છે, તો એનો અર્થ એમ કે એનો સ્વભાવ ખરાબ છે. કપડાં તો સારા જ હોય, ઘર તો સારું જ હોય, ગાડી તો સારી જ હોય, વાળ તો સારી રીતે જ ઓળેલા હોય, છતાં પણ એ ખરાબ કેમ કહેવાય? સ્વભાવથી. અને સારો કેમ કહેવાય? ભલે એના કપડાં સાવ સામાન્ય હોય, એનું રહેઠાણ સાવ સાધારણ હોય, ભલે એની પાસે આ લોકનું કોઈ પદ વગેરે સાધારણ હોય, પણ સ્વભાવ સારો, તો એ વ્યક્તિ સારો થાય. તો અહીંયા જે સ્વામીશ્રી માટે એમના મિત્રે જણાવ્યું કે વે બહોત અચ્છે નેચર કે થે. તો આપણને સૌને વર્ષોથી આપણે સ્વામીશ્રીનો સમાગમ કરી રહ્યા છીએ, આપણને એમના સ્વભાવની સારપ એ પ્રતિપળ એ અનુભવાય છે. સરળ સ્વભાવ, સહનશીલ સ્વભાવ, સમજદારી ભર્યો સ્વભાવ, સંવેદનશીલ સ્વભાવ, નમ્ર સ્વભાવ, અન્યને રાજી કરવાનો સ્વભાવ, આવું ઘણું બધું સારાપણું એ સ્વામીશ્રીના જીવનની અંદર આપણે જોઈએ છીએ. 1970માં તેઓ યોગીજી મહારાજની સાથે પરદેશ પ્રવાસમાં પધારેલા અને તે વખતે આફ્રિકાના કંપાલા શહેરમાં સાથે જે સંત હતા નારાયણ પ્રસાદ સ્વામી, એમના ચિત્રોનું એક ઠેકાણે પ્રદર્શન ગોઠવવાનું હતું. હવે તે વખતે જે કંઈ 15-16 સંતો સાથે હતા, યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજની સાથે આ પ્રવાસ ચાલતો હતો, તો દરેકને કંઈક ને કંઈક સેવાઓ સોંપાયેલી. એ બધા પોતપોતાના કાર્યોમાં વ્યસ્ત. એમાંય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ, એમને તો વિશેષ વ્યસ્તતા હતી. તે વખતે ડૉક્ટર સ્વામી ભેગા હતા, તો એમાં એ ડૉક્ટર સ્વામી પોતાની ડાયરીમાં લખે છે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી તો પધરામણી કરવામાંથી નવરાશ થતા નથી. કારણ કે યોગીજી મહારાજની અવસ્થા 80 વર્ષની એમની ઉંમર, એટલે સ્વાભાવિક છે કે તો પધરામણીએ જઈ ન શકે. તેમના બદલે પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ એ પધરામણીઓ કરવા નીકળતા. તો પધરામણીઓમાંથી એ નવરા જ ન થાય, અને પધરામણીમાંથી નવરા થાય એટલે તરત સભા તૈયાર હોય. તેમ છતાં પણ આ નારાયણ પ્રસાદ સ્વામી, એમને જ્યારે દર્શક દીર્ઘામાં આર્ટ ગેલેરીમાં આ રીતે પ્રદર્શન ગોઠવવાનું હતું, તો મહંત સ્વામી મહારાજ આટલી વ્યસ્તતા વચ્ચે એ એમની સાથે ગયા અને એમણે પોતાની કલા સૂઝ વાપરી કેવી રીતે ચિત્રો ગોઠવવા એ બધું માર્ગદર્શન આપ્યું. એ ચિત્રો ગોઠવવામાં પણ મદદ કરી. તો આપણને જોવા મળે છે કે હંમેશા એમના જીવનની અંદર એવી સરળતા,
જેમ પાણી પોતે જે પાત્ર હોય એ પ્રમાણેનો આકાર પકડે. ગોળ પાત્રમાં મૂકો તો પાણી ગોળ થઈ જાય, ચોરસ પાત્રમાં મૂકો તો પાણી ચોરસ થઈ જાય. પાણીને પોતાનો કોઈ આકાર નહીં, જેવા પાત્રમાં ભરવામાં આવે એવો આકાર પકડે. એમ સ્વામીને પોતાના કોઈ ઠરાવ નહીં, પણ અન્ય જે પ્રમાણે એમને કે એ પ્રમાણે સરળ થઈ એને સહકાર આપે. 1983ના વર્ષમાં એપ્રિલ મહિનાથી લગભગ જૂન જુલાઈ સુધી સ્વામીશ્રીએ દક્ષિણ ભારતનો પ્રવાસ ખેડેલો. એ પ્રવાસની અંદર આશરે 6500 કિલોમીટર એ મોટર માર્ગે બધે વિચરેલા. મુંબઈથી નીકળ્યા, ત્યાંથી સાંગલી, કોલ્હાપુર બધેથી એ પ્રવાસ શરૂ થયો અને છેલ્લે સાંકરીમાં પૂરો થયો. અને પછી બારડોલીમાં સ્વામીશ્રીએ શસ્ત્રક્રિયા હરસની કરાવેલી. પણ આખો આ 6500 કિલોમીટરનો પ્રવાસ, એમાં નાના મોટા તમામ અત્યારના જે સત્સંગ કેન્દ્રો એ સિવાયના પણ એકલ દોકલ હરિભક્તો જ્યાં રહેતા હોય બધે સ્વામીશ્રી પોતે ગયા. એ દરમિયાન મંડિયા નામના ગામની અંદર પણ સ્વામીશ્રીને રોકાવાનું થયું. ત્યાં એક ગુણભાવી વ્યક્તિ હતા, ચતુરાનંદભાઈ. એમના ત્યાં સ્વામીશ્રીનો મુકામ ઠરાવેલો અને ત્યાં રાત્રે સ્વામીશ્રી સંતો સાથે પહોંચ્યા. નાનકડી સભા થઈ. સભા પછી સ્વામીશ્રી ઉતારે આવ્યા. બીજા દિવસે એમને મંડિયાથી નીકળી બેંગ્લોર થઈ છેક મદ્રાસ, ચેન્નઈ પહોંચવાનું હતું. અને આ બધો પ્રવાસ મોટર માર્ગે ચાલતો હતો. ક્યાંક ક્યાંક વચ્ચે કોઈક વખત ટ્રેનની મદદ લીધી, પણ મોટા ભાગનો પ્રવાસ આ રીતે મોટર દ્વારા. હવે બીજા દિવસે સવારે છેક મંડિયાથી બેંગ્લોર થઈને ચેન્નઈ સુધી જવાનું, એટલે સવારથી જ વહેલા નીકળવાની બધી વેતરણ સંતોએ કરી રાખેલી. એમાં જે પેલા ભાઈ હતા જેમના ત્યાં ઉતારો હતો, એમણે કહ્યું કે સ્વામી, અમે અહીંયા હવે નવી ચાની દુકાન શરૂ કરવાના છીએ અને એ દુકાનના ઉદ્ઘાટનનું મુહૂર્ત સવારે 6 વાગ્યાનું છે. તો તમે એ દુકાનના ઉદ્ઘાટનની જે વિધિ રાખી છે એમાં પધારો એવી મારી વિનંતી છે. તો સ્વામીશ્રીએ પોતે ઘણી બધી ભરચક કાર્યવાહી વચ્ચે એમનું આમંત્રણ સ્વીકાર્યું. સવારે 6 વાગે એ પોતે ત્યાં પહોંચી ગયા અને લગભગ પોણો કલાક સુધી વિધિ ચાલી. અને વિધિની અંદર ખૂબ જ પ્રસન્નતાથી સ્વામીશ્રી બિરાજ્યા. પેલા ગુણભાવી હતા એમને રાજી કર્યા. ત્યાંથી પછી નીકળ્યા, બેંગ્લોર જઈને પ્રાતઃ પૂજા કરી, પછી અલ્પાહાર, પછી મુસાફરી પાછી આગળ ચાલુ. તો સામેવાળી વ્યક્તિ એ જે પ્રમાણે કે એ પ્રમાણે વર્તીને એના મનોભાવ પૂરા કરવા, એ પ્રકારની વૃત્તિ એ સ્વામીશ્રીના જીવનની અંદર હંમેશા આપણને જોવા મળે. જેમના મિત્રે કહ્યું કે બહોત અચ્છે નેચર કે થે. તો સારો સ્વભાવ એ શું છે? તો એ આ બધું આપણને એમના જીવનમાં દેખાય કે એવી સરળતા એ પ્રથમથી જ એમના જીવનની અંદર. જ્યારે સ્વામિનારાયણ મહામંત્રનો 2શતાબ્દી મહોત્સવ પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી સંપ્રદાયમાં ઉજવાતો હતો, તે વખતે દરેક ઠેકાણે મંત્ર ફેરીના આયોજન કરવામાં આવેલા. તો એ નિમિત્તે સ્વામીશ્રીને 30મી ડિસેમ્બર 2001ના દિવસે મુંબઈમાં મંત્ર ફેરી યોજાયેલી, ત્યાં જવાનું હતું. એ પહેલા એમનો બધો કાર્યક્રમ દક્ષિણ ગુજરાતમાં ચાલતો હતો. તિથલ વિસ્તારની અંદર અમુક પ્રતિષ્ઠાઓ એમણે કરી. ત્યાંથી પોતે સેલવાસ પધાર્યા. ત્યાંથી આ એક મંત્ર ફેરીને સાંજની સભા, એટલો લગભગ 5 કલાકનો કાર્યક્રમ હતો. એના માટે જ એ સ્પેશિયલ મુંબઈ પહોંચ્યા. અને મુંબઈથી પછી એ જ દિવસે રાત્રે 30મી ડિસેમ્બરની રાત્રે ટ્રેનમાં બેસી અને સ્વામીશ્રીને 31મીએ સવારે નવસારી આવવાનું હતું. અને નવસારીની અંદર પણ આ મંત્ર ફેરી વગેરે કાર્યક્રમો યોજાયેલા. તો 31 ડિસેમ્બરની સવારે 5 વાગે એ ટ્રેન નવસારી પહોંચવાની હતી. એની ખબર સ્ટેશનની સામે એક ગુણભાવી વ્યક્તિ યોગેશભાઈ, એમની દુકાન હતી, એમને પડી. અવારનવાર આપણી સભાઓમાં આવતા, એટલે એમને ખ્યાલ આવ્યો કે મહંત સ્વામીજી 31 ડિસેમ્બરે સવારે 5 વાગે નવસારી સ્ટેશને ઉતરવાના છે. હવે આ વ્યક્તિ જેની દુકાન હતી એને દુકાનમાં કંઈ બહુ બરકત નહોતી આવતી. એટલે એને મનમાં વિચાર આવ્યો કે આવા મોટા સંતના પગલા
જો આપણી દુકાનમાં થઈ જાય તો આપણા દિનમાન સુધરે. એટલે ત્યાંના એક સ્થાનિક કાર્યકર હતા પ્રવીણભાઈ, એમને વાત કરી કે સ્વામીજી જ્યારે ટ્રેનમાંથી સવારે 5 વાગે ઉતરે તો સ્ટેશનની સામે જ 5 મિનિટના અંતરે મારી દુકાન છે, તો ત્યાં પધરામણી એમની થઈ શકે? હવે સવારના 5 વાગે પધરામણીની વાત એણે કરી. પેલા કાર્યકરે એ હરિભક્ત એટલે હરિભક્તો નહોતા, ગુણભાવી જેવા સભાની અંદર ક્યારેક ક્યારેક આવે પૂજાપાઠ કરવા, નિયમ ધર્મ પાળવા, એવું કશું જ નહોતું. તેમ છતાં પણ કાર્યકરે એમને કહ્યું કે મહંત સ્વામી 5 વાગે સવારે ટ્રેનમાંથી ઉતરે તે વખતે આપણે એમને પૂછી જોઈશું, કારણ કે મુંબઈથી આવે છે, નવસારીમાં પણ સવારનો બધો કાર્યક્રમ છે અને નાવા ધોવા પ્રાતઃ પૂજા બધું બાકી હોય, નાસ્તા પાણી પણ કરવાના હોય, તો સવારના ઉતરતા વ્યાત પધરામણીની સીધી વાત કરવી એટલે કાર્યકરને પણ આમ થોડુંક અજુગતું લાગતું હતું. એટલે આ રીતે એમણે હરિભક્તને સાંત્વન આપ્યું અને સ્વામીશ્રી જ્યારે સવારે 5 વાગે ઉતર્યા તે વખતે કાર્યકર અને બીજા 2-3 હરિભક્ત એમને લેવા માટે ગયા હતા. તો એમાંથી પેલા પ્રવીણભાઈએ કહ્યું કે સ્વામી, અહીંયા સામે જ એક ગુણભાવી વ્યક્તિની દુકાન છે, એમની ઈચ્છા છે કે આપની પધરામણી ત્યાં થાય, તો અત્યારે પધરામણીએ જઈ અવાશે? સ્વામી કે કેમ નહીં, કે તરત જ તૈયાર. અને સવારના 5 વાગે એ સ્વામીશ્રીએ પોતે એ ગુણભાવીના ત્યાં પધરામણી કરી. તો ક્યારેય પણ મહંત સ્વામી મહારાજે પોતાના સમય, શરીર, સંજોગો કશાની પરવા કરી નથી, પરંતુ જેમ સૌ કે એમ એ પોતે સરળતાથી વર્તી અને સૌને રાજી રાખતા આવ્યા છે. તો જેમના મિત્રોને અહીંયા અનુભવ થતો કે બહોત અચ્છે નેચર કે થે, એ સ્વભાવની સારપ સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય. એવો જ સારો સ્વભાવ એમનો સેવા ભાવનાનો, કે હંમેશા સેવા માટે તરવરતા ને તરવરતા, એની અંદર કશું જ પોતાનું સ્ટેટસ એનો પણ વિચાર ન કરે અને નાના મોટા તમામની સેવા કરવી એ એમના મનની અંદર પ્રથમથી જ એ આપણને જોવા મળે. 29મી એપ્રિલ 2015ના રોજ સ્વામીશ્રીને ઓસ્ટ્રેલિયાનો કાર્યક્રમ પૂરો કરી અને ન્યૂઝીલેન્ડ જવાનું હતું. એટલે મેલબર્નથી ઓકલેન્ડ સ્વામીશ્રીની આ મુસાફરી, એની અંદર સ્વામીશ્રી સાથે એમના સેવક સંત હતા મુનિચિંતન સ્વામી અને બીજા 2 યુવકો, એક સચિનભાઈ અને બીજા લગભગ હરિભાઈ કરીને, આ બધા સ્વામીશ્રીને છેક ઓકલેન્ડ સુધી લઈ જવાના હતા. હવે 4 વ્યક્તિઓ, અને જ્યારે એરપોર્ટ ઉપર સામાન બધો ચેકિનની અંદર મૂકવાનો થયો ત્યારે એક જણા 2-3 થેલા ઉપાડીને જાય, કારણ કે 3 જ જણા ઉપાડનારા, સ્વામીને તો અપાય નહીં. પરંતુ મહંત સ્વામી મહારાજે આ જોયું કે આ એક જણા 2-4 થેલા ઉપાડી અને આ ચેકિનની અંદર જે લગેજ મૂકવાનો છે ત્યાં જાય છે. તો સ્વામીશ્રીએ જાતે કોઈના કયા વગર 2 થેલા હાથમાં ઉપાડ્યા. એ જોઈને સંતોએ યુવકોએ કહ્યું, સ્વામી આપ રહેવા દો, અમે 2 આંટા વધારે મારશું, પણ આપ ઉચકો નહીં. સ્વામી કે ના, તમે બધા આટલી દોડાદોડી કરો છો તો આ ક્યાં એટલું ભારેખમ છે. હવે ભારેખમ તો હોય, પણ સ્વામીને મૂળ સેવા કરવાનો ઉત્સાહ અને એ રીતે મદદરૂપ થાય. તો જેમ પાણી ઢાળ મળે ને ઢળી પડે, દદડી પડે, એમ સ્વામી પોતે હંમેશા બીજાને મદદની અંદર પહોંચી જવા તૈયાર, દરેકને કેમ કરીને ટેકો આપવો એવી એમની વૃત્તિ. 1987-88ની અંદર આપણી સંસ્થા દ્વારા દુષ્કાળ નિમિત્તે કેટલ કેમ્પ જુદી જુદી જગ્યાએ કરવામાં આવેલા. એમાં એક કેટલ કેમ્પ બોચાસણમાં હતો, ત્યાં આપણું નીલગિરીનું વન હતું અને એમાં ત્યાગ વલ્લભ સ્વામી, વેદજ્ઞ સ્વામી વગેરે સંતોની દેખરેખ નીચે આ કેટલ કેમ્પ ચાલતો. એ કેટલ કેમ્પની અંદર સેવા કરવા માટે વારા પ્રમાણે હરિભક્તો પણ આવતા. તો કેટલાક સ્વયંસેવકોનો ઉતારો એ અત્યારે જે બોચાસણ મંદિરનો સભા મંડપ છે એની પાછળ પાણીની ટાંકી છે, ત્યાં આગળ જતા 2 બાજુ ઉતારાઓની હારમાળા હતી. અત્યારે એક બાજુની તૂટી ગઈ છે, એક બાજુની અત્યારે ઊભી છે. તો એ જે ઉતારાના બધા મકાન અને ત્યાં જે રૂમો, એની અંદર કેટલાક સ્વયંસેવકોનો ઉતારો હતો. હવે સ્વયંસેવકો આખા દિવસના થાક્યા પાક્યા, રાત્રે બધા ભેગા થયા હશે અને શેરડી આવેલી.
એ શેરડી બધા ચૂસતા હતા અને ખાતા જાય ને વાતો કરતા જાય, અને શેરડીના છોતા કૂચા એ બધા ફેંકતા જતા. તો તે બધાનો ઢગલો નીચે પડેલો. એ લોકોને તો કંઈ ખ્યાલ નહીં કે ક્યાં પડે છે ને શું પડે છે. રાત્રે જમતા હતા અને સવારે બીજે દિવસે 14 જાન્યુઆરી 1987 રોજ સ્વામીશ્રીને આણંદ મુકામે જોડી માગવા જવાનું હતું. એટલે બોચાસણની આપ મંદિરની ટાંકી ત્યાં જ એમની ગાડી ઊભી રહે, ઉતારામાંથી નીચે ઉતરે, ગાડીમાંથી બેસીને આગળ જવાનું. અને સ્વામીશ્રી પોતે ઉતર્યા, ગાડી તૈયાર હતી, પણ એમણે જોયું કે પેલા જે છોતા કૂચા બધા એ નીચે પડ્યા તેનો ઢગલો થયેલો. તો કોઈને કયા વગર આ તો બહાર નીકળવાની તૈયારી હતી, એટલે માથે પાઘ હતી, ગાતર્યું વ્યવસ્થિત રીતે સ્વામી ઓઢીને એ બેસવાની તૈયારીમાં હતા ગાડીમાં. પણ એ ગાડીમાં ન બેસતા ત્યાં પહોંચ્યા અને એ જે સ્વયંસેવકો એ ચાવીને ચૂસીને ફેંકેલા છોતા અને કૂચા ને બધું એ નીચે બેસીને ઉપાડવા લાગ્યા. એ સાથેના સંતોએ જોયું કે તરત બધા દોડ્યા, સ્વામીને રોક્યા અને કહ્યું કે અમે સ્વામી આ કચરો ઉઠાવી લઈશું, સાફ કરાવી દઈશું, પણ આપ આણંદ જાઓ. પરંતુ એમના જીવનની અંદર આવી પ્રકારની એક સેવા વૃત્તિ એ જેવી બાળપણની અંદર હતી, બાળપણમાં જે એમના સ્વભાવની સારપ સૌને અનુભવાય, તે આજ દિન પર્યંત ગુરુપદે આવ્યા પછી પણ 2019માં સ્વામી શ્રી દારે સલામથી કંપાલા જવાના હતા. સાંજે સ્નાનાદિકથી પરવારીને તૈયાર થયા, પણ પોતાનું શૌચાલય, બાથરૂમ વગેરે સાફ કરીને બહાર નીકળ્યા. એટલે સેવકોએ કહ્યું કે સ્વામી આવું આપે ન કરવું જોઈએ, અમે સેવા કરવા માટે તો આપની ભેગા ફરીએ છીએ. ત્યારે મહંત સ્વામી મહારાજના મુખેથી સહેજે ઉદ્ગાર સરી પડ્યો, સેવા કરવી મારી હેબિટ જ છે, આ ટેવ છે, સેવા કરવાની સુટેવ. જેમ કીર્તનો આપણે સાંભળીએ છીએ, મને હરિગુણ ગાવાની ટેવ પડી, એમ સેવા કરવાની અમને ટેવ છે, એટલે રહી શકતા નથી. અને ટેવ જ્યારથી પડી હોય ત્યારથી પછી એવી ને એવી એ માણસના જીવનની અંદર રહેતી હોય છે. તો આવો એક સારો સ્વભાવ એ જે એમના મિત્રોને અનુભવાતો, એ આજે આપણને પણ એ સ્વામી ગુરુપદે છે તો પણ અનુભવાય છે. તો આવી પ્રકારે સ્વામીશ્રીના જે કોઈ મિત્રો એમણે એમના શૈશવનું જે સર્વૈયું કાઢી આપ્યું છે, એમાંથી આપણને આ બધી એમની એ સારપ એ પ્રાપ્ત થાય છે. કેટલી સમજદારીથી એ સ્વામીશ્રી પોતે વર્તે છે, એ પણ એમના સ્વભાવની સારપ. આજે એ સમજદાર વ્યક્તિત્વ જે એમના મિત્રોને અહીંયા અનુભવાતું, તો આજે એ સાધ્યંત એમના જીવનની અંદર એ જળવાયેલું આપણને જોવા મળે છે. તારીખ 29 ડિસેમ્બર 2002ના રોજ સ્વામીશ્રી વેલિંગ્ટનમાં હતા, ન્યુઝીલેન્ડમાં, અને ત્યાં છીતુભાઈ નામના હરિભક્ત એમના ત્યાંનો નિવાસ હતો. ત્યાં આગળ સવારે 5-15 હરિભક્તો સભાનો લાભ લેવા માટે આવે. સાંજની સભા જાહેર સભા હોય, એટલે કોઈ હિન્દી કોમ્યુનિટીનો હોલ હોય, કોઈ આપણું સનાતન મંદિર હોય કે કંઈક સ્કૂલના હોલ હોય, એમાં સાંજની સભાઓ થાય. પણ સવારે તો બધા નોકરી ધંધા વેપારવાળા હોય એટલે ઝાઝા ભેગા ન થાય, એટલે ઘરનો જે હોલ હતો એમાં જ સભા થતી. તો સ્વામીશ્રી પોતે રોજ સવારે ત્યાં કથા કરે. હવે એ કથાની અંદર જે હરિભક્તો આવતા, એમાં એક હરિભક્તની જોડે 9 વર્ષનો એક બાળક હતો, નીલ એનું નામ. એ પણ ભેગો આવે, કારણ કે ઘરમાં એકલો ક્યાં રાખવો. એના ફાધર મધર બંને કથામાં આવતા હશે એટલે ભેગો એને પણ લઈ આવે. હવે એને બિચારાને ખાંસીની તકલીફ હતી, ઉધરસ વળગેલી. એટલે સ્વામી સવારે કથા શરૂ કરે, બધા બેઠા હોય, પેલો બાળક પણ બેઠો હોય, પણ 2 મિનિટે ઉધરસ ખાય. હવે હોલ નાનો, એમાં વાતાવરણ શાંત, અને પેલો જોરથી ઉધરસ ખાય એટલે સ્વામી એટલે સમય પૂરતી કથા અટકાવે અને 2 મિનિટે વળી પાછો પેલો ઉધરસ ખાય એટલે વળી પાછી કથા અટકાવે. કોઈ પણ વ્યક્તિ હોય તો આવો વિક્ષેપ થાય તો કંટાળે, ઘણી વાર ભલામણ કરી બાળકને બહાર લઈ જાઓ, પણ સ્વામી પોતે બાળક ઉધરસ ખાય પોતાની કથા અટકાવે. એમ કરતા કરતા કલાક કથા પૂરી કરી પછી સ્વામીએ સંતોને સૂચના આપી. સ્વામી કે આ છોકરો ઉધરસ ખાઈ ખાઈને થાકી ગયો હશે, ગળું ઘસાઈ ગયું હશે, એને રાહત રહે એના માટે આપણે શીરો જમાડવો છે, તો શીરો બનાવો કે. અને એ શીરો બનાવડાવી, એ નાનો બાળક હતો એને જમાડ્યો. તો આવી પ્રકારે એ સંવેદનશીલતા
આપણે આમે સ્વામીના જીવનમાં જોઈએ છે કે એટલા રુજુ સ્વભાવના છે, એટલો મૃદુ એમનો સ્વભાવ છે કે ક્યારેય પણ કોઈની પીડા એમનાથી જોઈ ના જાય, અને એ જાણીને શક્ય એટલું વહેલી તકે અને શક્ય એટલું વધારે એને દૂર કરવા માટે પોતે પ્રયત્ન કરે. તો આવી સમજદારી કયા વિના સઘળું સમજે એવા સગપણ ક્યાં છે. એક કવિએ લખ્યું છે કે માણસો કયા પછી એ સમજતા નથી દુનિયામાં. જ્યારે કયા વગર આપણી તકલીફો સમજે, આપણને સાચવે, એવી પ્રકારની આ ગુણાતીત સંતોની રીત. પ્રમુખ સ્વામી મહારાજ 2004ના વર્ષે મુંબઈમાં ઉત્તરાયણનો ઉત્સવ કરવા માટે પધારેલા, અને 16મી જાન્યુઆરીએ ઉત્સવ પછી એમનું મેડિકલ ચેકઅપ એક હોસ્પિટલમાં રાખેલું. લગભગ 12-12:30 પાછા આવી જવાની ધારણા હતી, પણ સ્વામી બાપાને પાછા આવતા 1:45-2 વાગ્યા જેટલો સમય થઈ ગયો. પછી તો સ્વામી શ્રી જમ્યા, એટલે જમવાનું પૂરું થયું લગભગ 2:30 વાગ્યા. તો એ ઓલરેડી બપોરે 40-45 વ્યક્તિઓ જેમને કહી જ રાખવામાં આવ્યું કે તમારે મુલાકાત માટે આ સમય આવી જવું, એટલે 45 વ્યક્તિઓ આવીને ઊભા હતા. પરંતુ બધાને ખબર નહીં કે આટલું મોડું થશે, એટલે જમવાનું પૂરું થયું ત્યારે 2:30 વાગ્યા. એટલે સંતે કહ્યું કે હવે કઈ મુલાકાતો આ રખાય નહીં, 45 જણની, નહીતર બીજો અડધો કલાક જતો રહે. એટલે બધા સ્થાનિક વ્યક્તિઓ જતા એમને કહ્યું કે તમારી મુલાકાત હવે આવતીકાલે રાખીશું, કારણ કે સ્વામીશ્રીને અણધાર્યું આવું મોડું થયું છે. તો સ્વામી બાપાને આ ખબર પડી. સ્વામી કે હવે બધા આવી જ ગયા છે તો લાવન મળી લઈએ, એમાં શું વાંધો આવવાનો છે. તો એમણે પોતે મોડામાં મોડું પાછું, અને 2:30 વાગે બધાને મુલાકાત આપવા બેઠા. એમાં એક આધેડ વયની વ્યક્તિ આવી, એની સાથે એમનો લગભગ 5-1 વર્ષનો પૌત્ર હશે. હવે એને સ્વામી આગળ જે રોસ્ટ્ર મૂકેલા એની ઉપર ગોઠવ્યો, અને એ ભાઈએ સ્વામી બાપાને વાત કરી કે સ્વામી આને તમે આશીર્વાદ આપો. સ્વામીએ તો આશીર્વાદ માથે હાથ મૂક્યા, પણ પછી કે સ્વામી એનું તમે નામ પાડી આપો. સ્વામી કે કઈ રાશિ છે? તો પેલામણે જન્મ જે સમયે થયેલો એ સમય લખેલી ચિઠ્ઠી બાપાને આપી કે બાપા આ સમયે જન્મ થયો છે, એટલે રાશિ હવે તમે શોધી આપો એમ, અને નામ પણ તમે પાડી આપો. એટલે મોડા ભેગું મોડું થતું હતું, ને એમાં વળી પાછું આવી પ્રકારે એક પછી એક વિગત ઉમેરતા, એટલે બધા કંટાળે. પણ સ્વામી બાપાએ એ સમય જોયો, એના આધારે રાશિ જોઈ, તો સિંહ રાશિ આવતી હતી, એટલે મ અને ટ ઉપરથી નામ પાડવાનું થયું. તો સ્વામી બાપાએ એ ભાઈને કહ્યું કે આપણે આ મ અને ટ ઉપરથી નામ પાડવાનું આવ્યું છે, તેનું નામ મયંક રાખીએ, બરાબર છે ને? તો પેલા ભાઈને પ્રતિભાવ આપવામાં 1 સેકન્ડનો વિલંબ થયો, ફટ લઈને હા ન પડી. એટલામાં સ્વામી સમજી ગયા. તરત હા ન પડીને થોડી ઘડી એ મૌન રહ્યા. સ્વામીને લાગ્યું કે આ પસંદ પડ્યું લાગતું નથી, કારણ કે હકીકતમાં એવું જ હતું. એ ભાઈ આમ ગામડામાં રહેનારા, અને અહીંયા કોઈક એમના સંબંધી તે આવ્યા હશે અને દર્શન કરવા આવી પહોંચ્યા હતા. એમને મનમાં થતું હતું કે આ નામ ગામમાં આપણે બધા રહીએ છીએ તો ઘરના સભ્યોને બોલવું અઘરું પડશે. એટલે બાપાએ પૂછ્યું કે મયંક નામ પાડીએ, બરાબર ને? એમાં એ જવાબ આપવામાં 1 સેકન્ડ ખચકાયા ખાલી. એટલામાં સ્વામી સમજી ગયા. સ્વામી કે એક કામ કરો, આપણે મયંકની બદલે મયુર નામ રાખીએ. હા એ બાપા બરાબર છે કે તરત ફટ લઈને પેલા બોલ્યા, કારણ કે એ નામ સરળ, અવારનવાર સંભળાતું હોય, બોલવામાં કંઈ બહુ અઘરું ના પડે, તો મૌનને પણ સમજે. બોલવાને તો સમજે જ, પણ મૌનને પણ સમજે. તો આપણને આ સત્પુરુષના જીવનની અંદર અહીંયા જે વાત કરી કે અચ્છે નેચર, કે એટલે સારો સ્વભાવ એટલે શું? તો આવી પ્રકારની સ્વભાવની સારપ, એમના જીવનમાં એવી સરળતા, સેવા ભાવના, સામેવાળી વ્યક્તિને સમજીને એને રાજી કરવો, એ પ્રકારનો ભાવ એ આપણને એમના જીવનની અંદર જોવા મળે. 2011ના વર્ષે મહંત સ્વામી મહારાજ આફ્રિકાના પ્રવાસમાં હતા. પૂર્વ આફ્રિકાનો પ્રવાસ જ ગોઠવાયેલો, સાઉથ આફ્રિકા જવાનું નહોતું. પરંતુ મહંત સ્વામી મહારાજે ત્યાં દારે સલામની અંદર એ સંતોને, અગ્રણી હરિભક્તને વાત કરી કે આપણે અહીંયા પૂર્વ આફ્રિકામાં આવ્યા તો દક્ષિણ આફ્રિકા પણ જઈ આવીએ. તો બધાએ કહ્યું કે સ્વામી અત્યારે તો ત્યાં ખૂબ ઠંડી હશે. જુલાઈ મહિનાની આ વાત. એટલે બધાએ કહ્યું કે સ્વામી ઠંડી હશે, અને ત્યાં કહ્યું એવું નિમિત્ત નથી, કંઈક ખાતમુહૂર્ત હોય, પ્રતિષ્ઠા હોય, ભૂમિપૂજન હોય,
એવો કોઈ ખાસ કાર્યક્રમ નથી. એટલે પહેલેથી જ આપણે કાર્યક્રમ ગોઠવ્યો નથી અને ત્યાંના હરિભક્તોનો પણ એવો આગ્રહ નથી. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે હરિભક્તો તો આપણને જણાવે નહીં, પણ અહીંયા છેક પૂર્વ આફ્રિકા આપણે આવ્યા હોઈએ એટલે સ્વાભાવિક બધાના મનમાં ઈચ્છા તો રહે કે આપણે અહીંયા સાઉથ આફ્રિકા સ્વામી આવે તો સારું. ભલે આપણને બોલે નહીં કહે નહીં, પણ મનમાં તો એને ઈચ્છા હોય, માટે આપણે જઈ આવીએ. અને એમણે સાઉથ આફ્રિકાનો કાર્યક્રમ ગોઠવા આવ્યો. હકીકતની અંદર 0 ડિગ્રી ટેમ્પરેચર હતું, 0 ડિગ્રી તાપમાન, જે મહંત સ્વામી મહારાજને કોઈ રીતે અનુકૂળ ના આવે. પરંતુ એ ઠંડીની અંદર સ્વામી પહોંચ્યા અને બોલાય ખરા કે અહીંયા કોઈ રીતે અવાય એવું નહોતું, પરંતુ આ કાર્યક્રમ ગોઠવીને આવ્યા છીએ. તો આ રીતે એ હરિભક્તોના મનોભાવ, એના હૃદયની ભાવના એને આટલી હદ સુધી સમજે અને પોતાના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને પણ એ બધાને રાજી કરી જાણે. તો કેટલું બધું સંવેદનશીલ એમનું હૃદય છે, કેવી પ્રકારે એ પોતે આપણી સાથે રહે છે, વર્તે છે, લાભ આપે છે, એનો આપણને આની ઉપરથી ખ્યાલ આવે. 16મી માર્ચ 1970ના રોજ મહંત સ્વામી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ વગેરે 7 સંતોને લીરાથી કંપાલા બાય પ્લેન જવાનું હતું. આખો આફ્રિકાનો આ પ્રવાસ ચાલતો હતો. એમાં લીરા શહેરમાં લાભ આપ્યો યોગીજી મહારાજે. બીજા બધા સંતો સાથેના હરિભક્તો હતા, પણ લીરાથી કંપાલા એક નાના પ્લેનની વ્યવસ્થા થયેલી. એમાં 7 પેસેન્જર જ આવે એવું હતું, એટલે બીજા બધાએ મોટર માર્ગે જવાનું હતું. હવે 7 મુસાફરો ગોઠવાયા, પરંતુ પ્લેન ઉપડવાનું થયું ત્યારે પાયલોટે કહ્યું કે આમાં વજનની દ્રષ્ટિએ વધારે થોડુંક જણાય છે, એટલે 2 પેસેન્જરે ઉતરી જવું પડશે. તો 2 પેસેન્જરોને ઉતરવાનું થયું. તેમાં કોને ઉતરવાનું હોય? યોગી બાપાને તો ઉતરવાનું હોય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ તો હોય જ, કારણ કે મોટેરા સંતો. એટલે સાથે જે નાના સંત બીજા 2 હતા કે જે સેવાની અંદર જોડાયેલા, એમને ઉતરવાનું આવ્યું. પરંતુ મહંત સ્વામી મહારાજે સામેથી કહ્યું કે હું એક ઉતરી જાઉં અને બીજા એક સંતને હું મારી સાથે રાખું અને બાકીના બધા તમે પ્લેનમાં જાઓ. બધાએ કહ્યું કે સ્વામી આપનું તો યોગીજી મહારાજ જોડે જવાનું નક્કી જ છે. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે આ નાના સંતો હોય એને મનમાં રહ્યા કરતું હોય કે આપણે યોગી બાપા સાથે આવી રીતે હવાઈ મુસાફરીનો લાભ લઈએ, પ્લેનમાં મુસાફરીનો લાભ લઈએ. હવે એને ઉતરવાનું થાય ને તો મનમાં એને લાગી આવે, માટે એ નાના સંતો ભલે જતા. અને મહંત સ્વામી મહારાજ પોતે મોટરમાં, જે બીજા સંતો મોટરમાં બેસીને જવાના હતા, એમની જોડે લીરાથી કંપાલા ગયા. હવે કોઈ સંતો એવું કહ્યું નહોતું કે ના અમારે યોગી બાપા સાથે જવું છે, પણ સામેથી સમજે અને સામેથી પોતે આ રીતે સૌને મદદરૂપ થઈ જાય. તો આવી પ્રકારનું એમનું આવું રુજુ હૃદય છે, એમનું એવું સમજુ મન છે, જે એમના મિત્રોને અહીંયા અનુભવાતું એ આપણને એમના જીવનમાં કાયમ જોવા મળે છે. 1998માં 25મી માર્ચે સ્વામીશ્રીએ બાયપાસ સર્જરી કરાવી. ત્યારબાદ મુંબઈમાં થોડોક વિશ્રામ કર્યો અને એપ્રિલ મહિનાની અંદર સ્વામીશ્રી 27મી તારીખે અમદાવાદ પધાર્યા. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં હતા, પરંતુ બાયપાસ સર્જરી કરીને આવ્યા હતા. એટલે ત્યાં એમની વ્યવસ્થા જળવાય એના માટે મંદિરે તેઓ દર્શન કરવા ગયા. મંદિરેથી પોતાનો ઉતારો જ્યાં હતો ત્યાં ગયા. ત્યાં સુધી બધા સ્વયંસેવકો એ હરિભક્તોને દૂર રાખતા, કારણ કે વાતોચીતો કરે, વચ્ચે આવીને પગમાં પડે એટલે સ્વામીને તકલીફ ન પડે. શરૂઆતમાં તો બાયપાસ સર્જરી પછી જાળવવું પડે, હજી તો મહિનો દાડો માંડ થયેલો, એટલે વાતોચીતો કરવા આવે તો એમાં પછી પાછું બોલવાનું થાય, ઊભા રહેવાનું થાય. એટલે બધા સ્વયંસેવકો મહંત સ્વામી મહારાજની વ્યવસ્થા જાળવતા હતા. એમાં એક હરિભક્ત એ દર્શન કરવા માટે નજીક જવા ગયા, પરંતુ કાર્યકર્તા એમને રોક્યા. કહ્યું કે અત્યારે કોઈએ વાતચીત કરવાની નહીં, સ્વામી દર્શન કરીને સીધા ઉતારે જાય, કોઈએ વચ્ચે પગે પણ લાગવું નહીં. એ પહેલેથી ધારાધોરણ નક્કી થયું છે, એટલે અત્યારે તમે પગે લાગવા નહીં જતા. અને આમ કહીને હરિભક્તને ના પાડી. હવે એ સ્વામીશ્રીએ પોતે જોયું. એ વખતે તો જે શિસ્ત હતી, જે વ્યવસ્થા હતી, એમાં તો એ પોતે ભળ્યા
પણ એમના દિલની અંદર મનમાં થયું કે પેલા હરિભક્ત કચવાયા હશે, એ નજીક આવતા હતા ને એમને આવવા ન દીધા કાર્ય કરે. હવે એ તો વ્યવસ્થા માટે, સ્વામીનું સ્વાસ્થ્ય સાચવવા માટે જ કાર્યકરે રોક્યા હતા. કાર્યકરને હરિભક્ત માટે કોઈ અભાવ કુભાવ જેવું નહોતું. પરંતુ મહંત સ્વામી મહારાજ પછી અમદાવાદથી ગાંધીનગર આવ્યા અને ત્યાં થોડા દિવસે વિશ્રામ માટે રોકાયેલા. તો ગાંધીનગરથી એમણે 7મી મેના રોજ બાપુનગરમાં રહેતા આ હરિભક્તના દીકરા ઉપર પત્ર લખ્યો અને પત્રની અંદર મહંત સ્વામી મહારાજે માફી માગી કે હું ત્યાં અમદાવાદ આવ્યો અને બધા હરિભક્તો એક સાથે દર્શન કરવા માટે આવે તો તકલીફ પડે એ માટે વ્યવસ્થા બધી કરવામાં આવેલી, એમાં તમને એ રોકવામાં આવ્યા એટલે તમને માઠું લાગ્યું હશે તો તમે અમને માફ કરજો. અમારે કંઈ કોઈને ન મળવું એવું નહોતું, પરંતુ વ્યવસ્થા જળવાય, સ્વાસ્થ્ય સચવાય એ માટે આટલી વ્યવસ્થા કરી હશે, એટલે કાર્યકર્તાનો પણ એમાં વાંક નથી, પણ તમે અમારી સુધી ન આવી શક્યા તો અમે દિલગીર છે, માફ કરજો. આ રીતે 5-7 લીટી લખી કાગળ મોકલ્યો, પણ તેમ છતાં એમના મનને પાછી તસલ્લી ના થઈ. એટલે પછી એમણે પોતે એ જે યુવાન એના પિતા એ બંનેને ગાંધીનગર સ્પેશિયલ બોલાવ્યા કે એના મનની અંદર કોઈ રંજ ન રહેવો જોઈએ કે મને આ રીતે રોકવામાં આવ્યો, મને આ રીતે પહોંચવા દેવામાં ન આવ્યો. તો એ જે યુવક હતો એના પિતાશ્રી જેને રોકવામાં આવેલા એને સ્વામીએ ગાંધીનગર બોલાવ્યા. અડધો કલાક સુધી એમની સાથે વાતચીત કરી. તે વખતે પોતાના વક્ષસ્થળ ઉપર જે સર્જરી થયેલાનો કાપો હતો એ પણ બતાવ્યો અને સ્વામી એમને રાજી કર્યા. તો આટલી હદ સુધી એ સ્વામીશ્રી પોતે આપણને સૌને એ સમજે છે. તો સારો નેચર, સારો સ્વભાવ એટલે આ સ્વભાવની સારવ કે કોઈ રખે મારાથી દુખાઈ ન જાય. મહારાજે જે મધ્યના 27મા વચનામૃતમાં કહ્યું કે કોઈ પણ હરિભક્ત એ લગાર પણ દુખાયો હોય તો એને રાજી કરીએ ત્યારે અમને શાંતિ થાય. તો એ સ્વભાવની સારપ આપણને દેખાય. પ્રમુખ સ્વામી મહારાજ 1978ના ડિસેમ્બર મહિનામાં દશકોશી વિસ્તારના બધા ગામોમાં ફરતા હતા, જેતલપુર, બારેજા, વસઈ, નાજ. હવે એ સમયે અચાનક સ્વામી બાપાને જમણા થાપાની અંદર કેડની નીચે સખત દુખાવો થયો. અચાનક એ દુખાવો શરૂ થયો. પધરામણી તો પહેલેથી ગોઠવાઈ ગઈ હોય. સ્વામી બાપાએ શરૂઆતમાં તો કોઈને દુખાવાની જાણ સુદ્ધા થવા ન દીધી, પરંતુ પધરામણીમાં તો વારે વારે ઉઠવા બેસવાનું થાય, ગાડીમાં પણ ચડવા ઉતરવાનું થાય, એટલે ઘણું બધું દર્દ વધી ગયું. અને એવા કષ્ટાતા પગે પણ સ્વામીએ 10 પધરામણીઓ કરી દીધી. તે વખતે પછી સંતોને ખ્યાલ આવ્યો, કારણ કે ઉઠવા બેસવામાં સ્વામી એ જ્યારે બેસે, ઊભા થાય ત્યારે એ દર્દને લીધે જે એમના શરીરની પરિસ્થિતિ સર્જાય એટલે બધાને અંદાજ આવી ગયો કે કંઈ ગડબડ છે. સ્વામીને પૂછ્યું ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે આ પગમાં દુખે છે. ત્યારે બધાએ કહ્યું કે સ્વામી હવે બાકીની પધરામણી રહેવા દઈએ, અમદાવાદ જઈને તપાસ કરાવીએ, પછી આગળનો કાર્યક્રમ નક્કી કરીએ. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આ ગામમાં 10 પધરામણી કરી અને હવે બાકીની બંધ રાખીએ એ ઠીક નહીં. ત્યારે બધાએ કહ્યું સ્વામી સૌ આપની પરિસ્થિતિ સમજશે, કારણ કે પગમાં આપણને આવો દુખાવો શરૂ થયો છે. સ્વામી કે એ સમજે એ બરાબર છે, એ બોલે નહીં કે મારા ઘેર આવો એ પણ બરાબર, પણ ગામમાં આવ્યા હોઈએ 10ના ઘેર પધરામણી થઈ હોય અને બાકીના 10ના ઘેર રહી જાય તો એના મનમાં તો લાગે જ કે આપણું ઘર બાકી રહી ગયું. એટલે એવા દુખતા પગે પણ બાકીના 10 ઘરમાં પધરામણી કરીને પછી સ્વામી અમદાવાદ તપાસ કરવા માટે નીકળ્યા. તો આપણા આ ગુરુઓના જીવનની અંદર આવી એક પ્રકૃતિ કે એમની સરળતા, એમની સંવેદનશીલતા, હમદર્દી હરિભક્તો પ્રત્યેની એ આપણને જોવા મળે છે. 20મી જુલાઈ 2019ના દિવસે અટલાદરામાં મહંત સ્વામી મહારાજ બિરાજમાન હતા. તે વખતે ક્રમ એમને એવો રહેતો કે મંદિરમાં દર્શન કર્યા પછી સ્વામી પ્રાસાદિક રૂમો શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની ત્યાં દર્શન કરવા જાય, પછી હરિભક્તોને મળે, 10-15 મિનિટ મુલાકાત પછી અલ્પાહાર કરવા માટે બિરાજે. એટલે સંતોને આ 20મી જુલાઈએ વિચાર આવ્યો કે મંદિરમાં દર્શન કરીને મહંત સ્વામી મહારાજ લિફ્ટમાંથી નીચે ઉતરતા હોય ત્યારે આપણે એમને થોડુંક પ્રવાહી પાઈ દેવું. એટલે વચ્ચે જે 15-20 મિનિટનો ગાળો જાય છે
એમાં સ્વામીને કોઈ કંઠશોષ ન અનુભવાય અને અલ્પાહારમાં પણ બરકત આવે. એટલે જેવા સ્વામી પોતે લિફ્ટમાં પ્રવેશ્યા, મંદિરમાં દર્શન કરી, અને એમના જે સેવકો સાથે હતા એમણે વાટકો ધર્યો કે લ્યો સ્વામી આટલું પી જાઓ. સ્વામી કે અત્યારે જરૂર નથી. એકવાર ના પાડી તો ફરી વાર સંતોએ પ્રેમાગ્રહ કર્યો. બીજી વાર પણ સ્વામીશ્રીએ ના પાડી, છતાં પણ સંતોએ આગ્રહ કર્યો એટલે સ્વામીએ એ પ્રવાહી પીધું. પણ જે રીતે પીધું એ જોતા સંતોને લાગ્યું કે સ્વામીશ્રીને આ ગમ્યું નથી, આપણાથી જરા વધારે પડતો આગ્રહ થઈ ગયો. એટલે એ વખતે તો કોઈ કાંઈ બોલ્યું નહીં. સ્વામી ઉતારે આવ્યા, અલ્પાહાર કર્યો, પછી વિશ્રામ કર્યો, પછી જાગ્યા. તે વખતે સંતોના મનમાં હજી પેલું ચચરતું હતું કે આપણે આજે સેવા કરવા ગયા પણ આગ્રહ વધારે થઈ ગયો, સ્વામીને કમ અને પીવું પડ્યું લાગે છે. એટલે એ સંતો જે હતા એમણે સ્વામીની માફી માગી કે સ્વામી આજે અમારાથી આપને વધારે પડતો આગ્રહ આ સવારે પ્રવાહી પીવા બાબતે થઈ ગયો, તો આપ અમને માફ કરજો. અમે આપની સેવામાં છીએ પણ આપને અમે કુરાજી કર્યા. ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ના, કુરાજી નથી કર્યા. ત્યારે સંતો અંદર અંદર ચર્ચા કરવા લાગ્યા કે આપણને મનમાં માઠું ન લાગે એટલે સ્વામી કુરાજી નથી કર્યા એવું બોલે છે, આપણને રાજી રાખવા માટે. તો એ સ્વામી સાંભળી ગયા અને સ્વામીએ કહ્યું કે ના, એવું પણ નથી. તમે અમને કુરાજી કર્યા નથી, અમે કુરાજી થયા નથી. અને પછી મહંત સ્વામી મહારાજના મુખમાંથી 2-4 વાક્યો જે સર્યા, સ્વામી કે રાજી કરવા માટે જ આવ્યા છીએ, અવતાર જ રાજી કરવા માટે થયો છે. એક રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ. આપણે રાજી રહેવું અને બીજાને રાજી રાખવા. કોઈ ગમે તેવી અવળાઈ કરે તો પણ રાજી રહેવું અને રાજી રાખવા. તો આ એમની જીવન ભાવના છે. કેટલી બધી સ્વભાવની સારપ. આનાથી સારો સ્વભાવ કયો મળે? જો આ સ્વામીની જીવન ભાવના કે અવતાર જ રાજી કરવા માટે થયો છે, રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ, અને આપણે રાજી રહેવું અને બીજાને રાજી રાખવા. તો આ માટે એમણે ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો પોતાનો વિચાર કર્યો નથી. 2012ના વર્ષે સ્વામીશ્રી પોતે અહીંયા જ મધ્યપ્રદેશમાં વિચરણ કરવા પધારેલા. જુલાઈ મહિનો હતો અને રાયપુરમાં એમણે લાભ આપ્યો. નાગપુર, ચંદ્રપુર, આમગાંવ, ભંડારા, વર્ધા, જામ, આ બધા વિસ્તારોમાં ફરતા ફરતા પછી સ્વામીશ્રીને અમરાવતીથી પરતવાડા, ત્યાંથી અંજનગાંવ, ત્યાંથી આકોટ, ત્યાંથી ખામગાંવ 16 જુલાઈના દિવસે આટલો પ્રવાસ કરવાનો હતો. અને 16 જુલાઈએ સવારે સ્વામી અમરાવતીથી નીકળ્યા. તે વખતે ગાડી ચાલક તરીકે અકોલાના એક હરિભક્તને રાખવામાં આવેલા. એ અહીંયા 2 દિવસ પહેલા મળેલા અને જાણકાર રસ્તાના, એટલે એમને પરતવાડા સુધી સ્વામીને પહોંચાડવાના હતા. પરંતુ મહંત સ્વામી મહારાજ નીકળ્યા તો હવે આ તો તારો ડૂબે ને ભૂમિઓ ભૂલે એના જેવું છે. એ રસ્તાના જાણકાર હતા પણ ખબર નહીં ગાડી કંઈક ઊંધા વળાંકે વળી ગઈ. તે એમાં 30 કિલોમીટરનો ચકરાવો થયો. એટલે લગભગ પરતવાડા પહોંચવાનું હતું, એ પોણો કલાક જેટલું વિલંબ આવ્યું. અને સ્વામીશ્રી ત્યાં પહોંચ્યા તો ત્યાં જીસી પટેલ નામના એક હરિભક્ત, એમના ત્યાં સભા ગોઠવેલી. એ સભામાં આખું મંડળ ભેગું થયેલું. તો બધાને ત્યાં સ્વામીએ કથા લાભ આપ્યો. કથા પૂરી થઈ ત્યાં એક હરિભક્તે કહ્યું કે સ્વામી અહીંયા મારી હાર્ડવેરની દુકાન છે, એમાં પગલાં પાડો. તે વખતે અક્ષરનંદન સ્વામી અહીંયા વિચરણ કરતા. એમણે એમને સમજાવ્યા કે ભાઈ હમણાં સ્વામિનારાયણ પ્રકાશમાં જાહેરાત આવી છે કે મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, કોઠારી બાપા, આ બધા વડીલ સંતોનું સ્વાસ્થ્ય સચવાય એના માટે હવે મંદિરોમાં એમનો લાભ લેવો, પણ ઘરમાં દુકાનમાં પધરામણીનો આગ્રહ રાખવો નહીં. ઈશ્વરચરણ સ્વામીએ પોતે પ્રકાશમાં આવી જાહેરાત આપેલી. એટલે સંતે એ વાત પેલા હરિભક્તને કરી અને એમને સમજાવ્યા કે જો તમારી દુકાન આગળથી ગાડી પસાર થવાની છે તો ગાડી ત્યાં ઊભી રખાવશું ને સ્વામીના પ્રસાદીના ફૂલ અમે તમારી દુકાનમાં છાંટી દઈશું, પણ તમે એ નીચે ઉતરે ને તમારી દુકાનમાં આવે ને બધે ફરે એ આગ્રહ રહેવા દો. હરિભક્ત માની ગયા અને સ્વામી ગાડીમાં બેસીને પરતવાડાથી આગળ એ અંજનગાંવ જવા માટે નીકળ્યા. તો ત્યાં વચ્ચે પેલી દુકાન આવી. એ દુકાન આગળ અગાઉથી નક્કી થયેલું. એમ સ્વામીને તો ગાડીમાં બેસવાનું હતું, એમના પ્રસાદીના ફૂલ સંતો નીચે ઉતરી અને દુકાનમાં પધરાવાના હતા.
પણ ગાડી જેવી દુકાનના આંગણે આવી એટલે હરિભક્તની સમજણ સ્રવી ગઈ અને એણે ત્યાં વળી પાછો આગ્રહ કર્યો કે સ્વામી હવે દુકાન સામે છે ના પગલાં પાડો. એટલે સંતો ત્યાં વળી એને સમજાવવા ગયા, પણ સ્વામી જાતે જ પછી તો બારણું ખોલી નીચે ઉતરી ગયા, સીધા દુકાનમાં પહોંચ્યા, પધરામણી કરી. પણ પૈસો પૈસાને ખેંચે એમ પધરામણીને ખેંચે. એટલે એક પધરામણી થઈ, ત્યાં બાજુના બે નવા ઊભા થયા કે હવે નીચે ઉતર્યા છે તો અમારે ત્યાં આવી જાઓ. એટલે ગા ભેગો ઘસરકો, અને એમ સ્વામીને બીજી 2-3 પધરામણી કરવાની થઈ. એ પણ સ્વામીએ શાંતિથી પૂરી કરી. ગાડીમાં બેસીને પછી અંજન ગામ જવા નીકળ્યા ત્યારે રસ્તામાં એમણે સંતોને વાત કરી કે આપણે ગમે તેટલું બીજાને સમજાવીએ પણ જ્યાં સુધી પધરામણી ના થાય ત્યાં સુધી એને સંતોષ ના થાય. એટલે એને સમજાવવામાં ટાઈમ કાઢવા કરતા એટલા ટાઈમમાં પધરામણી કરીએ ને તો બેયનું કામ થઈ જાય છે. અને આ રીતે સંતોને સમજાવતા સ્વામી અંજન ગામ પહોંચ્યા. હવે ત્યાં વિનેશભાઈ નામના એક હરિભક્તના ત્યાં સભા જેવું હતું, પણ જેવા સ્વામી પહોંચ્યા ને તો ત્યાં જ લાઈટ ગઈ, અંધારું છવાઈ ગયું. બપોરનો ટાઈમ એટલે બફારો થવા માંડ્યો. તો પેલા યજમાન મૂંઝાય કે આવા મોટા સંત આપણા ત્યાં આવ્યા ને આ ટાણે આ શું થયું? તે સ્વામી એની મૂંઝવણ પારખી ગયા. સ્વામી કે તમે ચિંતા ના કરતા, હું જ્યાં જઉં ત્યાં આવું કંઈક ને કંઈક થઈ જ જાય છે કે. સ્વામી ઘણી વાર પોતે વાત કરતા હોય છે કે આખી સભામાં માઇક બરાબર ચાલે પણ મારે બોલવાનું આવે ત્યારે વિસલિંગ થાય, ક્યાં કંઈક માઇકમાં ગરબડ થાય. ક્યાં ગામડામાં સભા તો સ્વામી કે ત્યારે કૂતરા ભસવાનો અવાજ કરે કે આવું સ્વામી ગમ્મતમાં કહેતા હોય છે. એટલે પેલા હરિભક્તને એમણે સાંત્વન આપ્યું, કારણ કે સ્વામી પામી ગયા, ચહેરાઓને વાંચવાની એમની ફાવટ ગજબની છે. એટલે પેલા બિચારા મૂંઝાતા હતા કે આ આવે આપણા ત્યાં આવા મોટા સંત અને અહીંયા લાઇટ નહીં, પંખો નહીં. એટલે એમને સાંત્વન આપ્યું કે તમે ચિંતા ના કરતા, હું જ્યાં જઉં ત્યાં કંઈક આવી ગરબડ થયા જ કરતી હોય છે. પછી સ્વામી ત્યાં સભા કરી, બીજા એકના ત્યાં જમવાનું ગોઠવેલું, શ્રીવાસ્તવના ત્યાં જમ્યા. ત્યાંથી પછી 1.5 કલાકનું અંતર કાપીને આકોટ જવાનું હતું. ત્યાં બપોરનો ઉતારો રાખેલો, ત્યાં એર કન્ડિશન ઉતારાની વ્યવસ્થા સંતોએ ગોઠવેલી. એટલે ત્યાં આગળ સભા માટે સ્વામી નીકળ્યા. ત્યાં પહોંચ્યા ખરા, પણ એક ગુણભાવીના સંબંધીના ત્યાં વ્યવસ્થા હતી. ત્યાં એર કન્ડિશન ઉતારો બધો તૈયાર હતો, પણ ત્યાં પહોંચ્યા ત્યાં ખબર પડી કે અહીંયા પણ વીજળી ગુલ થઈ ગઈ છે અને અહીંયા તો સવારથી ઇલેક્ટ્રિસિટી નથી. એટલે એ જાણીને સંતોએ જેના ત્યાં ઉતારો હતો ને એને કહ્યું કે ભલા માણસ, સવારથી ઇલેક્ટ્રિસિટી અહીંયા નહોતી તો તમારે એમને કહેવું જોઈએ ને, તો અમે 1.5 કલાકનું ટ્રાવેલિંગ કરીને અહીંયા એર કન્ડિશન ઉતારવા માટે લઈ આવત નહીં સ્વામીને. તો પેલા કે હું કહું તો તમે અહીંયા લાવો નહીં સ્વામીને કે જો મેં સવારથી તમને કહ્યું હોત તો તમે અહીંયા સ્વામીને લાવો નહીં કે. એટલે મેં તમને કંઈ જણાવ્યું નહીં. હવે અહીંયા તો એસી તો શું, પંખોય ચાલુ નહોતો, બફાસો નફા જેવી પરિસ્થિતિ. પણ એમાં સ્વામી શાંતિથી સૂતા. ત્યાંથી સાંજે જાગી અને પછી લગભગ 75 કિલોમીટર દૂર ખામગાંવ હતું ત્યાં ગયા. ત્યાંથી અમદાવાદ આવ્યા અને ત્યાં 20મી જુલાઈએ પ્રમુખ સ્વામી આજે પત્ર લખી અને એમને પોતાના ઉત્તરાધિકારી તરીકે નિયુક્ત કર્યા. પણ એના 4 દિવસ પહેલા 16મી જુલાઈએ આખો આ દિવસ એમણે પોતે પસાર કરેલો. તેમના જીવનની અંદર જે બોલે છે કે રાજી કરવાનો ઝંડો લઈને ફરીએ છીએ, તો ખરેખર એ રીતે પોતે વર્ત્યા છે. ગુરુ પદે નિયુક્ત થવાના 4 દિવસ પહેલા આવા ભીડા ભર્યા વિચરણની અંદર આ જ મધ્યપ્રદેશની અંદર એમણે પોતે દિવસો પસાર કર્યા છે. તો એમના મિત્રોએ જે આ શૈશવનું સરવૈયું કાઢી આપ્યું કે વિનુભાઈ બહુત અચ્છે નેચર કે થે, બહુત સીધે સાદે થે, તે ખરેખર એમના જીવનની પળે પળે આપણને અનુભવાય છે. 1979ના વર્ષે મહુવામાં ભગતજી મહારાજનો સાર્ધ શતાબ્દી મહોત્સવ એ ઉજવવાનો હતો અને ત્યાં સ્વામી જવા માટે નીકળેલા. તો વચ્ચે અમરેલી નજીકમાં વરસડા ગામ આવ્યું. હવે ત્યાં એક હરિભક્તે પધરામણી ગોઠવેલી. તો સ્વામી ત્યાં પધરામણી કરવા માટે ગયા, એને રાજી કર્યા અને પછી ઊભા થઈને નીકળવાની તૈયારીમાં હતા. કહ્યું કે ઊભા રહો સ્વામી, હજી ગમાણમાં જવાનું બાકી છે. અને ગમાણમાં એણે ભેંસો બાંધેલી. ત્યાં કે માથે હાથ મૂકો તો દૂધ સારું આપે. એટલે અહીંયા માણસોના માથે હાથ મૂકવામાં પહોંચી વળાતું નથી, તું વળી ઢોરોના માથે હાથ મૂકવાની ક્યાં વાત કરે. પણ સ્વામીએ પોતે એને પણ રાજી કર્યા. હવે આ પારસમણીનો ઉપયોગ પેપરવેટ જે તરીકે કર્યા જેવું કહેવાય કે આ ઢોરોના માથે પણ હાથ મુકાવે, પણ એ સ્વામી કરે. પ્રમુખ સ્વામી મહારાજે પણ આ કર્યું છે. તો આવો અચ્છા નેચરકાસ જે વાત કરી છે તે સ્વામીશ્રીના જીવનની અંદર એ આપણને દેખાય. અહીંયા જ્યારે સ્વામીશ્રી પોતે ભણતા ત્યારે એ પોતે કેવી રીતે રહેતા
એની વાત કરતા એમણે પોતે કહ્યું છે કે એ વખતે એમને ભણવામાં ધ મિલર ઓન ધ ડી આ નામનું કાવ્ય આવતું. ડી નામની નદી, DEE, અને એ નદીના કાંઠે એક ઘંટીવાળો હતો, દાણા દળનારો. તો ધ મિલર ઓન ધ ડી આ નામનું કાવ્ય એ ભણવામાં આવતું. તો એની અંદર સ્વામીશ્રી કહે છે કે એક પંક્તિ આવતી, એ મને યાદ રહી ગઈ. ઘણીવાર સ્વામી પોતે બોલે છે કે આઈ એનવી નો બડી, નો નોટ આઈ એન્ડ નો બડી એનવીઝ મી. આનો ભાવાર્થ એ છે કે કોઈ મારી ઈર્ષ્યા કરતું નથી અને હું કોઈની ઈર્ષ્યા કરતો નથી. સ્વામી પોતે બાળપણની વાત કરતા કહે છે કે કોઈ મારા દુશ્મન નહોતા, બધા સાથે હળી મળીને રહેતો. મારે કોઈની સાથે દુશ્મનાવટ નહીં, મારે કોઈ સાથે આંટી નહીં અને મારી સાથે કોઈને આંટી નહીં. આ પ્રકારનું એમનું શૈશવ હતું. એ સ્વામીએ પોતે સ્વમુખે વાત કરી છે. તો એ પણ એમના જીવનની અંદર આપણને સારધાર એ જોવા મળે કે કોઈની સાથે કોઈ પ્રકારનો એ દુશ્મનાવટનો ભાવ નહીં. આપણે કલ્પના પણ ન કરી શકીએ કે સ્વામીને આવો ભાવ કોકના વિશે હોય. બોચાસણની અંદર 12 નવેમ્બર 2016 રોજ એક વાત સ્વામીશ્રીએ કરી એમની મુદ્રા સમયની. એના અનુસંધાનમાં પછી સંતોએ પૂછપરછ કરી કે સ્વામી આવા માટે પણ આપ પ્રાર્થના કરો છો? ત્યારે મહંત સ્વામી મહારાજ બોલ્યા કે ટૂંકમાં આપણે કોઈ સાથે વેર નહીં, કોઈની સાથે સ્વામી કે મારે વેરભાવ એ નહીં. તારીખ 23 જૂન 2017 રોજ સારંગપુરમાં સ્વામીશ્રી મંદિરની પાછળ રૂપચોકીમાં દર્શન કરવા આવ્યા. તો ત્યાં મોટે ભાગે પરદેશથી આવેલા સંતો, પાર્ષદો, સાધકો બધા ઊભા રહે અને કંઈક ને કંઈક રજૂઆત કરી અને સ્મૃતિ પ્રાપ્ત કરે. તો સ્વામીશ્રી જ્યારે આ 23 જાન્યુઆરી 2017 રોજ ત્યાં સારંગપુરમાં એ રૂપચોકીમાં પધાર્યા ત્યારે એક પરદેશી સંતે કહ્યું કે સ્વામી આપ અંગ્રેજીમાં કંઈક બોલો, કારણ કે આ અંગ્રેજી કોર્નર છે. પ્રમુખ સ્વામી મહારાજના વખતથી અહીંયા પરદેશથી દીક્ષા લીધેલા સંતો બધા કંઈક ને કંઈક રજૂઆત કરે છે, તો આપ કંઈક અંગ્રેજીમાં બોલો. સ્વામી કે આઈ લાઈક એવરીબડી, હું બધાને ચાહું છું, બધાને પ્રેમ કરું છું. તો આ એમના મુખમાંથી આપોઆપ વાક્ય સરી પડ્યું. તો એમના જીવનની અંદર સ્વામી જે બોલ્યા કે કોઈ સાથે એ દુશ્મનાવટ નહીં, કોઈ સાથે આંટી નહીં. તારીખ 7 સપ્ટેમ્બર 2018 રોજ અમદાવાદમાં સ્વામીશ્રી જમતા હતા ત્યારે બધા બાળકો રજૂઆત કરતા હતા અને બાળકો કંઈક વાર્તાનો પ્રસંગ કે કંઈક સાખી શ્લોક બોલે પણ વચ્ચે વચ્ચે પાછા કહેતા જાય કે મોક્ષનું દ્વાર જમો, મોક્ષનું દ્વાર જમો. કારણ કે મહારાજે આવા સંતને મોક્ષનું દ્વાર કયા છે. એટલે બાળકો આવી નવીન રજૂઆત કરતા હતા. પછી સ્વામીશ્રી જમવાનું પૂરું થયું, થોડા ઘણાને મળીને પોઢવા માટે પધાર્યા. તો તે વખતે સંતોએ કહ્યું કે હવે મોક્ષનું દ્વાર પોઢો. એટલે બાળકોના મિજાજમાં કે મોક્ષનું દ્વાર પોઢો. સ્વામી કે પોઢતા જ નથી, કે સ્વામી કે પોઢતા જ નથી. તો સંતોને આશ્ચર્ય થયું કે સ્વામી પોઢતા નથી, કરતા શું હશે? એટલે યોગી બાપાનો પ્રસંગ સાંભળેલો ને કે શાસ્ત્રીજી મહારાજ સૂતા હતા અને હરિભક્તો આવ્યા અને હરિભક્તોને કોઈકે કહ્યું કે શાસ્ત્રી મહારાજ સૂઈ ગયા છે, ફરી પાછા આવજો. ત્યારે યોગી બાપાએ કહ્યું કે શાસ્ત્રી મહારાજ સૂતા છે એવું ના કહેવાય, બીજા બ્રહ્માંડમાં કામ કરવા ગયા છે એમ કહેવાય. એટલે એ પ્રસંગના આધારે સંતોએ કહ્યું કે સ્વામી આપ કહો છો કે પોઢતા નથી, તો પછી બીજા બ્રહ્માંડમાં કામ કરવા જાઓ. સ્વામી કે આ બ્રહ્માંડમાં ક્યાં ખૂટે એવું છે, કે આ બ્રહ્માંડની અંદર ખૂટે એવું છે? તો સ્વામી કે અહીંના અહીંયા જ હોઈએ. કે તો સંતો કે સ્વામી અહીંના અહીં હો તો શું કરો? સ્વામી કે બધા હરિભક્તોમાં હોઈએ. સ્વામી કે બધા હરિભક્તોમાં હોઈએ. તો કે હરિભક્તોમાં હોઈએ એટલે શું? સ્વામી કે બધા હરિભક્તોનું સારું થાય, ભલું થાય, રૂડું થાય, કલ્યાણ થાય, એ વિચાર સતત ચાલ્યા કરે. અને પછી સ્વામીશ્રી બોલ્યા કે બધાનું કલ્યાણ થાય, બધાનું ભલું થાય, એ પ્રાર્થના થયા જ કરે છે, એક સેકન્ડ બાકી રહેતી નથી. તો જો એમના જીવનની અંદર જે અહીંયા પોતે રહેતા અને બોલતા કે બધા સાથે હળી મળીને રહેતો, કોઈની સાથે દુશ્મનાવટ નહીં અને કોઈની સાથે આંટી નહીં, તો એ એમના જીવનની અંદર સાધ્યંત આપણને દેખાય. ચાલો બાળપણમાં આંટીઓ પડી જાય, પણ બાળપણમાં તો કંઈ વ્યવહાર બીજા સાથે કંઈ પડતો ના હોય,
પણ જેમ જેમ વ્યક્તિની ઉંમર વધે તેમ તેમ અનેક લોકો સાથે કામ કરવાનું આવે, અનેક લોકો સાથે વ્યવહાર કરવાનો આવે, અને વ્યવહારેણ સાધુ, અને વ્યવહાર જ્યારે પડે ત્યારે તો આવું કંઈક ને કંઈક છમકલું થયા વિના રહે જ નહીં. પણ સ્વામીએ કેટલી બધી પ્રવૃત્તિ કરી, કેટલી બધી જુદી જુદી પ્રકૃતિવાળા સાથે કામ કર્યું, તેમ છતાં પણ આ ભાવને એમની સતત જળવાઈ રહી છે. 5 ફેબ્રુઆરી 2021ના દિવસે નૈનપુરમાં સ્વામીશ્રી સમક્ષ મિત્રાચારીની બધી વાતો નીકળી. એની અંદર જેની સાથે જેને મિત્રાચારી હોય તો એને ફોન કરીને સમાચાર પૂછે, વાતચીત કરે, આ બધા પ્રસંગોની વાતો નીકળી. એમાં સંતોએ સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, આપ આપના મિત્રોને યાદ કરો. કોઈક આવા મિત્રને ફોન કરવાનું થાય તો આપ કયા મિત્રને ફોન કરો? સ્વામી કે બધા મારા મિત્ર જ છે, કોઈ દુશ્મન નથી. કે તો સંતોએ કહ્યું, બાપા આપના પરમ મિત્ર કોણ? સ્વામી કે જે એકાંતિક થાય એ પરમ મિત્ર. કે તો એમના જીવનની અંદર બધા સાથે મિત્રાચારી, કોઈની સાથે સ્વામીશ્રી કે આપણે વેરભાવ નથી. જે પ્રમુખ સ્વામી મહારાજ યોગી બાપાના જીવનમાં આપણને જોવા મળ્યું એ ખરેખર એ મહંત સ્વામી મહારાજે પોતે એ વારસો ઝીલ્યો છે. આમ તો અનાદિના એ છે, પણ આ લોકની દ્રષ્ટિએ પણ આપણે જોઈએ તો ખરેખર આપણને એમના જીવનની અંદર આવું એક ધારાપણું દેખાય. બહુ અઘરી વસ્તુ છે. થોડાક સમય માટે સારા થવું, સારા રહેવું એ સહેલું છે, પરંતુ સાતત્ય ટકાવી રાખવું સારપનું એ બહુ જ અઘરું છે. સંતો ઘણીવાર કથામાં સમજાવે છે કે આપણને એક ગ્લાસ પાણી ભરેલો આપવામાં આવે અને હાથ આમ લાંબો કરીને પકડી રાખવાનું કે ભાઈ તમે 5 મિનિટ સુધી આ પ્યાલો છે અને પકડી રાખો. તો આપણે 5 મિનિટ સુધી હાથ લાંબો કરીને પકડી રાખીએ. તો પછી કહેવામાં આવે કે હવે એક કામ કરો, આ પ્યાલાને હાથ લાંબો ને લાંબો રાખીને 50 મિનિટ સુધી પકડી રાખો. તો હવે એ પછી અઘરું પડે. પછી 5 કલાક સુધી આમનો આમ હાથ રાખીને પ્યાલાને પકડી રાખવો એ તો એનાથી અઘરું પડે. હવે પ્યાલામાં પાણીનું એક ટીપું પણ વધતું નથી, વજન વધતું નથી, વજન એટલું ને એટલું છે, પરંતુ જે પકડી રાખવાનો સમય એ વધ્યો. તો કેટલા સ્નાયુ કસાયેલા હોય, મજબૂત હોય, ત્યારે કોક માણસ આમ લાંબો હાથ રાખીને 5 કલાક સુધી પકડે, તો પછી 5 અઠવાડિયા સુધી પકડી રાખવાનું કહેતો એ તો અશક્ય જેવું જ છે. તો જેમ એક વસ્તુને લાંબા સમય સુધી એઝ ઇટ ઇઝ પકડી રાખવી, શિથિલતા ન આવવા દેવી એ જેટલું અઘરું છે, એના કરતાં અનેક ગણું અઘરું એક વિચારને પકડી રાખીને જીવવું એ અઘરું છે. એક વસ્તુને પકડી રાખવી જેમ અઘરી છે લાંબા સમય સુધી, એમ એક વિચારને પકડી રાખવો એ લાંબા સમય સુધી અઘરું છે. તો સ્વામીએ તો આખું જીવન આ બધા જ સારા ગુણો એને આ પ્રકારે પકડી રાખીને વિતાવી. બાળપણથી લઈને આજ દિન પર્યંત સુધી આપણે જોઈએ. એમના મિત્રોએ વાત કરી કે સ્વામીજી કે મન મેં કોઈ કપટ નહીં, મન મેં કોઈ બુરા વિચાર નહીં. હવે બાળપણની અંદર એમને અનુભવ થતો, 8-10 વર્ષની 15 વર્ષની ઉંમરે આ અનુભૂતિ એમના મિત્રોને થતી. આજે એ જ અનુભવ એ એમના સંપર્કની અંદર આવે એમને કે કોઈ દંભ નહીં, કોઈ કપટ નહીં, નિષ્કપટ નિર્દંભ અંતઃકરણ. તારીખ 15 એપ્રિલ 2018ના રોજ સ્વામી હોંગકોંગમાં બિરાજમાન હતા અને તે વખતે સ્વામીશ્રી સમક્ષ એક જૂના જમાનાનો ફોન લાવવામાં આવ્યો. જૂના જમાનાનો એટલે કે બહુ જૂના જમાનાનો નહીં, પણ પેલો ડાયલ કરીને જોડવામાં આવતો અને રિસીવર કાને અડાડીને વાત કરવાની હતી. તો એવી પ્રકારનો ફોન એ સ્વામીનો જ્યાં ઉતારો હતો ત્યાં આગળ લાવવામાં આવ્યો. ઈશ્વરચરણ સ્વામીનો જ્યાં ઉતારો હતો ત્યાં આ ફોન હશે. સંતોને થયું કે આ જરા એન્ટિક જેવો છે, સ્વામી પાસે લઈ આવીએ. અને મહંત સ્વામી મહારાજ કહે છે કે ક્યારે મેં ફોનને ડાયલ કરીને કોઈને જોડે એવું બન્યું નથી, પણ કે આમ ફોટો પાડવા સ્મૃતિ માટે આપણે આ ફોન દ્વારા સ્વામી ચકરડું ગુમાવે અને રિસીવર ઉપર વાત કરતા હોય એ રીતે ફોટો પાડવો. એ સ્વામી પાસે ફોન લાવીને સંતે કહ્યું કે સ્વામી આજે આપે અમને એક સ્મૃતિ આપવાની છે. સ્વામી કહે શું? તો કે આ ફોન છે એનાથી તમે નંબર જોડો અને પછી રિસીવર કાને રાખીને વાત કરો અને એનો ફોટો મારે પાડવો છે. સ્વામી કે મેં કોઈ દાડ આવું કર્યું નથી ને ફોટો પાડવા માટે મારે દોડ કરવાનો, જે આપણે કોઈ દાડ કર્યું નથી અને ફોટો પાડવા માટે દોડ કરવાનો. કે
એમને ગમ્યું નહીં, પણ બધાએ ખૂબ આગ્રહ કર્યો. તો પછી સ્વામી કે મહારાજને ફોન જોડો, બધા કે અક્ષરધામમાં શ્રીજી મહારાજ સાથે વાર્તાલાપ કરો તમે. અને એ રીતે એ સ્વામીને પછી બધાએ ઘણી વિનંતી કરી, ત્યારે બધાને રાજી રાખવા માટે સ્વામીએ પોતે ફોન ઉપર વાતચીત કરી, પણ એમને ગમ્યું નહીં દંભ કરવો ફોટામાં. હવે ફોટામાં તો લોકો નવરો દંભ જ કરતા હોય છે. ફોટો પડાવતી વખત કોટ પહેરીને અહીંયા પેન રાખી હોય, જિંદગીમાં લખતા આવડતું ના હોય તો પેન રાખીને ફોટો પડાવ્યો હોય. ફોટા પડાવતી વખતે તો હંમેશા જે ન થતું હોય એ લોકો કરતા જ હોય, મેકઅપ કરીને ફોટો પડાવે. જેવા દેખાઈએ છે એવા દેખાતા નથી ફોટાની અંદર માણસો. પણ સ્વામીને ફોટામાં પણ એ ગમ્યું નહીં. 18 જુલાઈ 1988 દિવસે પ્રમુખ સ્વામી મહારાજ અમેરિકામાં વ્રજભૂમિમાં શિબિર માટે પધારેલા. શિબિરની અંદર એક કાર્યક્રમ હતો કે દરેકનો સ્વામી સાથે વ્યક્તિગત ફોટો લેવાય. શિબિરાર્થીઓના તો ફોટા લેવાઈ ગયા, પણ એ વખતે સ્વામીશ્રી સાથે લગભગ 18 જેટલા સંતો પરદેશ પ્રવાસમાં ભેગા હતા. તો બધા પણ વારાફરતી આવે અને સ્વામી સાથે એમની છબી લેવાય. તેમાં કેટલાક સંતો છે ને ચાખડી પહેરીને વિચરણ કરતા હતા. તો એ સંતોએ સ્વામીને કહ્યું કે સ્વામી, અમે કાયમ ચાખડી પહેરીએ છીએ, તો આપ પણ અમારી સાથે ફોટો પડાવો, તો ચાખડી પહેરીને ફોટો પડાવો. સ્વામી કે હું કોઈ દિવસ ચાખડી પહેરતો નથી અને મારે ફોટો પડાવવા માટે ચાખડી પહેરવાની. એમને પણ એ ગમ્યું નહીં. સ્વામી કે આપણે આ ક્યાં પહેરીએ છીએ ફોટો પડાવવા માટે પહેરવું? તો જો આપણા આ સત્પુરુષ એમના જીવનમાં આ નિર્દંભપણું, નિષ્કપટપણું એ આપણને કાયમ માટે દેખાય. એ સભાના સોફા ઉપર જેવા હોય ને એવા જ રૂમના સોફા ઉપર હોય. માણસોને ઘણીવાર બદલાઈ જાય, પરંતુ બહાર હોય એવા અંદર. તારીખ 15 સપ્ટેમ્બર 2018 દિવસે સ્વામીશ્રીના દર્શન કરવા માટે, આશીર્વાદ લેવા માટે અમદાવાદમાં ધીરજભાઈ કાકડિયા નામના ગુજરાત રાજ્યના એક સચિવશ્રી આવેલા. એન્ટરટેનમેન્ટ એન્ડ લક્ઝરી ટેક્સ ડિપાર્ટમેન્ટના એ સેક્રેટરી અને ખૂબ જ જ્ઞાની પણ ખરા. એમણે પોતે મહાત્મા એ ગ્રેટ કોમ્યુનિકેટર એ નામનો મહાનિબંધ લખી PhDની ડિગ્રી પણ મેળવેલી. એક પુસ્તક એમણે લખેલું, એનું વિમોચન મહંત સ્વામી મહારાજે કરેલું. એ પુસ્તકની પ્રિફેસ, પ્રસ્તાવના એ અબ્દુલ કલામે લખેલી. એટલે ખૂબ એવા મોભાદાર વ્યક્તિ, ભણેલા ગણેલા. પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ એમને ખૂબ આદર. એમણે મહંત સ્વામી મહારાજ સમક્ષ, સંતો સમક્ષ વાત કરેલી કે પ્રમુખ સ્વામી મહારાજની 4 વિશેષતાઓ એ મને ખૂબ જ સ્પર્શી ગયેલી. એક તો પ્રમુખ સ્વામી મહારાજ કેવા હતા, તો ગમે તેટલી મુશ્કેલી આવે, ભલે આપ ફાટી પડે, જમીન ફાટી પડે, પણ પ્રમુખ સ્વામી મહારાજની, શ્રીજી મહારાજ ઉપરની શ્રદ્ધા એ કોઈ દિવસ ડગે નહીં. એ મને એમના પાસે આવતા અનુભવ થયો. બીજો, પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ન્યુટ્રલ. ન્યુટ્રલ એટલે સામેવાળી વ્યક્તિ જેવી હોય એને એ રીતે પોતે સ્વીકારી શકે. કોઈના વિશે કોઈ પૂર્વગ્રહ નહીં, કોઈના વિશે કોઈ ભેદભાવ નહીં. જે વ્યક્તિ જે રીતે એની પાસે આવે એને એ રીતે પોતે સ્વીકારી શકે. ત્રીજી વાત કરી કે એમની આંખોમાં એક ઊંડી કરુણા આપણને કાયમ દેખાય કે આને હંમેશા બીજાનું ભલું જ કરવું છે, બીજું કાંઈ જ એના મનની અંદર નથી. એ ઊંડી કરુણા એમની આંખોમાં હંમેશા દેખાય. અને ચોથું, ક્યારે પણ કોઈનું પણ અહિત એમણે કર્યું નથી અનુભવ, એ આપણને એમની પાસે આવતા થાય. તો આ વાત એમણે મહંત સ્વામી મહારાજ સંતોને કરી. અને પછી મહંત સ્વામી મહારાજનો એમને જે અનુભવ થયો એ પણ એમણે પોતે જણાવ્યો કે મહંત સ્વામી મહારાજ કેવા છે, તો સ્વામીજી ઓરિજિનલ અને ટ્રાન્સપરન્ટ છે. ઓરિજિનલ એટલે નિર્દંભ, કોઈ ભેળસેળ નહીં, અને ટ્રાન્સપરન્ટ એટલે પારદર્શક. આગળ એમણે વાત કરી કે મહંત સ્વામીજી ઓરિજિનલ છે, ટ્રાન્સપરન્ટ છે, જેવા અંદર તેવું જ બહાર વર્તન. બહાર ભલે સીન એટલે કે વાતાવરણ બદલાય, પણ સ્વામીજી બદલાતા નથી. કેટલાક એવા હોય છે કે જે બહારનું વાતાવરણ જેવું મળે એવા પોતે થઈ જાય, પણ સ્વામીજીને એવું નથી. અને બોલે છે પણ ટુ ધ પોઈન્ટ. ખૂબ જ દિવ્ય અનુભૂતિ થઈ. ખૂબ જ સ્વામીજી સાદા છે અને સામર્થ્ય દબાવીને બેઠા એવું આપણને લાગે. તો આ જે અનુભવ એમણે પોતે વાત કરી, તો એમને 8-10 વર્ષની ઉંમરે
જે સૌને અનુભવ થતો કે સ્વામીમાં કોઈ કપટ નથી, સ્વામીના મનમાં કોઈ બુરો વિચાર નથી, એ જ અનુભવ એમની સાનિધ્યમાં 90મા વર્ષે પણ લોકોને થાય. હવે 9 થી 90 વર્ષનું જીવન પસાર થાય અને છતાં પણ જીવનમાં કોઈ ભેળસેળ ભળે નહીં, કોઈ છળ કપટ ભળે નહીં, મનમાં કોઈ મોડો ખોટો વિચાર આવે નહીં, તે આખી વસ્તુ જુદી છે. તેવા સંત એ આપણને મળ્યા છે. આ એમના શૈશવનું સર્વૈયું પૂર્ણાહુતિના દિવસે આપણે માંડીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આવી પ્રકારની એ સ્વામીશ્રીના જીવનની અંદર ભાવના. તારીખ 3 જુલાઈ 2019ના રોજ અમદાવાદમાં સ્વામીશ્રીના દર્શન કરવા માટે ત્યાંના સ્થાનિક સુપ્રસિદ્ધ અખબાર ગુજરાત સમાચારના માલિકના દીકરા શ્રી નિર્મમભાઈ શાહ આવેલા. એમણે મહંત સ્વામી મહારાજના ટીવીમાં દર્શન કર્યા અને એમને ઈચ્છા થઈ કે આપણે રૂબરૂ પણ એમના દર્શન કરવા જવું. અને સ્વામીશ્રી પાસે આવ્યા અને સ્વામીને મળ્યાની અનુભૂતિ એમણે સંતો આગળ વાગોળી કે મહંત સ્વામી મહારાજ એકદમ નિર્મળ, પ્રેમાળ અને સરળ સંત છે. એમના મનમાં કોઈ કપટ નથી. તો પ્રથમ જ પરિચયની અંદર આવી હૃદયભેદક અનુભૂતિઓ એ સૌને થાય છે કે સ્વામીશ્રી પોતે નિષ્કપટ અંતઃકરણ ધરાવે છે. તારીખ 18 ડિસેમ્બર 2015ના દિવસે સ્વામીશ્રી બદલપુરમાં હતા. આ એમનું ગોકુળિયું ગામ અને બદલપુરની અંદર સ્વામીશ્રી શિબિરોની તૈયારી કરવાની હોય કે આવી પ્રકારે કંઈક એમને કામકાજ કરવું હોય ત્યારે ત્યાં એકાંતવાસની અંદર જાય. ત્યાંના હરિભક્તોની શિસ્ત અને પ્રેમ બેય સ્વામીને ગમે. બધાએ ઘણીવાર સ્વામીને પૂછેલું કે સ્વામી આપ બદલપુર કેમ જઈને બધી તૈયારી કરતા? તો કે ત્યાંના હરિભક્તો સવારે દર્શન કરી લે, આરતી પછી કથા સાંભળી લે, પછી એ પોતપોતાના કામમાં જે આપણને વચ્ચે કોઈ ડિસ્ટર્બ કરવા ના આવે. વારે વારે આમ પગે લાગવા કે કંઈક પૂછપરછ કરવા, જે સમય નક્કી થયો હોય એ પ્રમાણે બધા રહે ડિસિપ્લિનમાં. અને સ્વામી કે બધા ભોળા ભાવના ભક્તો અને શાસ્ત્રીજી મહારાજના બધા લાડીલા, એટલે ત્યાં આગળ આપણને ગમે. તે બદલપુરમાં સ્વામીશ્રી પધાર્યા. મોટે ભાગે ડિસેમ્બર મહિનાની અંદર એમને જવાનું થાય, કારણ કે શિબિરો અડધો ડિસેમ્બર ને અડધો જાન્યુઆરી એ દરમિયાન કાર્યકરોની યોજાતી હોય. તે શિબિર શરૂ થવાની હોય એના થોડા દિવસ પહેલા સ્વામીશ્રી ત્યાં જઈને બધી શિબિરોની તૈયારી કરે. આમ તો એમને તૈયારી કરવાની કંઈ જરૂર નહીં, એ બોલે એ શાસ્ત્ર થાય. પણ સ્વામી પોતે એટલા પ્રામાણિક છે કે જે સેવા પોતાને સોંપાય એ શક્ય એટલી વ્યવસ્થિત કરવી એવો એમને વિચાર રહે. એટલે પ્રવચનોની તૈયારી કરે. આમ તો બોલે બધું પ્રેરણારૂપ હોય, તેમ છતાં પણ સ્વામી પોતે ત્યાં આગળ જતા. તો આ વખતે જ્યારે 2015માં સ્વામીશ્રી ત્યાં પધાર્યા તે વખતે ધનુર્માસ ચાલતો હતો. 16 ડિસેમ્બરથી ધનુર્માસ શરૂ થાય. 18મી તારીખ એટલે ધનુર્માસ નિમિત્તે ઠાકોરજી આગળ વિવિધ શોભા કરવામાં આવે, વિશેષ ધૂન ભજન પણ થાય. અને બદલપુરની ભજન મંડળની માસ્ટરી એ એની ભૂંગળ અને ઘૂઘરા, એ ઘૂઘરા ખખડાવી ભૂંગળો વગાડી અને ભજન ભક્તિ કરે. પ્રમુખ સ્વામી મહારાજને પણ ખૂબ ગમતું. સ્વામી આગળ પણ એ મંડળે ખૂબ આવો લાભ લીધો છે. મહંત સ્વામી મહારાજને પણ એ પ્રિય. આજે પણ જ્યારે જ્યારે બોચાસન સ્વામીશ્રી પધારે ત્યારે એક દિવસ પૂજામાં આ ભૂંગળનો કાર્યક્રમ હોય ને હોય જ. જો ન હોય તો સ્વામી સામેથી યાદ કરે. ઘણી વાર તો ગોઠવ્યો જ હોય પણ પાછળના ભાગમાં આવતો હોય. શરૂઆતના 5-10 દિવસમાં ન આવે તો સ્વામી કે પેલા બદલપુર વાળાનો કાર્યક્રમ નથી, એમ યાદ કરાવે. તો આ તો સ્વામી પોતે ત્યાં જ હતા. એટલે બધા ખૂબ જ ઉત્સાહમાં આરતી પૂરી થાય સવારે એટલે આ રીતે ઘૂઘરા ખખડાવતા, ભૂંગળ વગાડતા, એ ભજન ભક્તિ કરે. એમાં સ્વામીને આ 18મી તારીખે બધા હાથમાં ઘૂઘરા આપ્યા કે સ્વામી તમે પણ મારી ભેગા વગાડો. એટલે મહંત સ્વામી મહારાજ એમણે પણ એ ઘૂઘરા વગાડીને ભજન ભક્તિમાં ભળ્યા. પછી સ્વામીને કહ્યું કે સ્વામી આ ભૂંગળ પણ વગાડો. આજે બધી ભૂંગળ વગાડીએ છીએ એ વગાડો અને મારી ભજન ભક્તિમાં લાભ આપો. ત્યારે તરત સ્વામી બોલ્યા, સ્વામી કે એવો દેખાડો શા માટે કરવો? મને ખબર છે કે મને ભૂંગળ વગાડતા આવડતી નથી અને હું કોઈ દિવસ ભૂંગળ વગાડતો નથી. અને આપણે આ રીતે ખેવડ આમ ફોટો પડાવવા પકડી રાખીએ હોઠ આગળ તો એ ઠીક નહીં, કે એ સારું નહીં કે. અને એમ કહીને સ્વામીએ પોતે એ કાર્યક્રમમાં ભળ્યા નહીં. હવે આ તો ઘરની વાત હતી, એમાં ક્યાં કંઈ દંભ ને કપટ જેવું હતું, એમાં કંઈ ફોટા પડાવીને ક્યાં કંઈ પબ્લિસિટી કમાવાની હતી.
પણ એટલું બધું નિષ્કપટ ને નિર્દંભ અંતઃકરણ છે કે આવી નાની અમથી વાતની અંદર પણ એમને પોસાય નહીં. પ્રમુખ સ્વામી મહારાજ 2001ના વર્ષે 22મી માર્ચે સારંગપુરમાં બિરાજમાન હતા. તે વખતે ત્યાં જે સંતો બધા તાલીમ લે છે એમને જુદી જુદી ભાષાઓનો પણ અભ્યાસ કરાવવામાં આવે. તો એમાં અંગ્રેજી ભાષાનો અભ્યાસ સૌને સારી રીતે થાય તે માટે અંગ્રેજી વ્યાકરણ ને સાહિત્ય સંબંધી પ્રાથમિક જ્ઞાન સૌને મળી રહે એના માટે 2 પુસ્તકો તૈયાર કરવામાં આવેલા. અને એ પુસ્તકોના પહેલા પાને પ્રમુખ સ્વામી મહારાજ આશીર્વાદ લખી આપે એવી સંતોની ઈચ્છા હતી. હવે આશીર્વાદ સ્વામીશ્રી અંગ્રેજીમાં લખી આપે એવો પાછો બધાને વિચાર આવ્યો, કારણ કે અંગ્રેજી ભાષા વ્યાકરણના જ પુસ્તક હતા અને પ્રમુખ સ્વામી મહારાજ પણ બાળપણની અંદર એમને અંગ્રેજી ભણવાની ઈચ્છા હતી. એ પ્રસંગ આપણે જાણીએ છીએ. એટલે બધાને થયું કે બાપા અંગ્રેજીમાં લખે 2-4 વાક્યો અને શું લખવું એ પણ તૈયાર કરીને ગયા હતા સંતો. એટલે એક કાગળિયું સ્વામીશ્રી સમક્ષ ધરીને કહ્યું કે સ્વામી આજે 4 વાક્યો અંગ્રેજીમાં છે એ આપ આશીર્વાદ રૂપે અહીંયા પહેલા પાના ઉપર લખી આપો. ત્યારે એ સાંભળીને સ્વામી બાપા બોલ્યા કે એકાદ વાક્ય બરાબર છે પણ 4 વાક્ય અંગ્રેજીમાં કેમ લખવા? આપણે અંગ્રેજી તો આવડતું નથી, અંગ્રેજી તો આપણે કંઈ ભણ્યા નથી અને 4 વાક્યો અંગ્રેજીમાં લખીએ તો એ દંભ કે આમ ભારદીન બાપા બોલ્યા કે એ દંભ કહેવાય. કે એવી બનાવટ આપણને ન ફાવે. એટલે સ્વામીએ અંગ્રેજીમાં હસ્તાક્ષર કર્યા પણ જે 4 વાક્યો લખવાની વાત હતી એની ઉપર પડદો પાડી દીધો. હવે એ પુસ્તક કઈ બહાર સંસ્થા દ્વારા પ્રકાશિત થવાનું નહોતું, એ ઘરમાં ત્યાં સારંગપુરમાં જ રહેવાનું હતું. પણ ખૂણે ખાંચરે પણ સ્વામીશ્રીના જીવનની અંદર આ દંભ નહીં. એ પ્રમુખ સ્વામી મહારાજની શૈલી આજે મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ એ આપણને પૂરેપૂરી દેખાય છે. તો બાળપણની અંદર સ્વામીશ્રીનો જેવો સ્વભાવ, જેવી એમની પ્રકૃતિ, જેવી એમની પ્રવૃત્તિ, એનું એ જ બધું એ અત્યારે પણ જળવાઈ રહ્યું છે. ક્યારેય પણ કોઈ પ્રકારના દંભનો, કપટનો એમની અંદર પ્રવેશ નહીં. જેમ સ્વામી બાપા પોતે 24 સપ્ટેમ્બર 1985ના રોજ બોલ્યા કે ક્યારેય પણ કોઈનું પણ અહિત થાય એવો મને વિચાર આવ્યો નથી. તો એ જ ભાવના એ સ્વામીશ્રીના જીવનની અંદર તારીખ 12 ફેબ્રુઆરી 2020ના રોજ અટલાદરામાં સ્વામીશ્રી બોલેલા. પહેલા તો સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે લાયકાત નથી અને નાલાયક છે, આ 2 સરખું? બધા સંતો કે ના બાપા સરખું નહીં, કે લાયકાત નથી એ આમ જરા બરાબર છે, એ તો સભ્ય રીતે બોલ્યા કહેવાય, પણ આનામાં લાયકાત નથી એટલે એ કામ માટે નાલાયક છે એમ ન કહેવાય. સ્વામી કે બરાબર, કે આ વાણી વિવેક આપણે બધાએ શીખવો. એમ કહીને થોડીક વાણી વિવેકની શીખ આપી અને પછી સ્વામીશ્રીના મુખમાંથી વાક્ય નીકળ્યું, આખી દુનિયામાં કોઈ નાલાયક નથી, આખી દુનિયામાં કોઈ ખોટો જ નથી. તો કેવી દ્રષ્ટિ છે, કેવી એમના જીવનની અંદર એ ભાવના છે, કેવી વિચારસરણી છે. હવે કેટલા બધા કડવા અનુભવોમાંથી એમનું જીવન પસાર થયું છે. આજે કંઈ આમ કોઈ એવી કડવાશનો અનુભવ એમને નથી થયો એવું નહીં. જેમ કોઈ વ્યક્તિ હોય એને દુઃખનો અનુભવ જ થયો ના હોય અને એ બોલે કે આખી દુનિયામાં કોઈ દુઃખ જ નથી, તો એવું કંઈ એમનું જીવન નથી. સ્વામી અહીંયા બોલ્યા કે આખી દુનિયામાં કોઈ નાલાયક નથી, કોઈની સાથે આપણે આંટી નહીં, કોઈ દુશ્મન નહીં, બધા મારા મિત્ર. તો ઘણા બધા એમના જીવનમાં એવા પ્રસંગો બન્યા છે કે જેમાં એમને લોકો તરફથી સહન કરવાનું આવ્યું હોય. શબ્દ, માર ને પરિસ્થિતિ ત્રણેય. શબ્દ પણ સહન કરવાના આવ્યા હોય, પરિસ્થિતિઓ પણ સહન કરવાની આવી હોય, ઇવન માર પણ સહન કરવાનો આવ્યો હોય. અને તેમ છતાં પણ એ જીવનના 90મા વર્ષે આ વાક્ય નીકળે કે દુનિયામાં કોઈ નાલાયક નથી, કોઈ દુશ્મન નથી, બધા આપણા મિત્ર છે. તો કેટલી ઊંચી સંતત્વની એમની કક્ષા છે એનો આપણને ખ્યાલ આવે. હરિલીલામૃતમાં લખ્યું છે કે મોટા તણા તો મન હોય મોટા, છોટા તણા તો મન છે કે છોટા, તળાવ છે તે છલકાઈ જાય, સમુદ્રને ક્ષોભ કદી ન થાય. જે મોટા હોય એના મન પણ મોટા હોય. હકીકતમાં મન મોટા હોય એટલે જે મોટા થયા હોય. જેનું વડું દિલ હોય ને વડીલ કહેવાય. કેવળ પંચાંગ પ્રમાણે મોટો થાય ને વડીલ ના કહેવાય. ઘણા વડીલ થઈને બાળક જેવું વર્તા હોય, પણ જેનું વડું દિલ હોય એ વડીલ છે. તો એમ મોટા તણા તો મન હોય મોટા,
છોટા તણા તો મન છે કે છોટા, તળાવ છે તે છલકાઈ જાય, સમુદ્રને ક્ષોભ કદી ન થાય. એમ સ્વામીશ્રી પોતે એવા સાગર જેવા ધીર ગંભીર એ આપણને લાગે કે એમના જીવનની અંદર કોઈની સાથે કોઈ પણ પ્રકારની આંટી નહીં, કોઈ દુશ્મનાવટ નહીં, કોઈ પણ પ્રકારનો એ અભાવ કુભાવ કોઈનો નહીં. 2015ના વર્ષમાં તેઓ જ્યારે વિદેશ વિચરણમાં નીકળેલા ત્યારે વિચરણ કરતા કરતા કંબોડિયા પધારેલા. ઈશ્વરચરણ સ્વામીએ ખાસ એમને વિનંતી કરેલી કે આપ આ રીતે એશિયા પેસિફિકના બધા પ્રદેશોમાં જાઓ છો તો કંબોડિયામાં અંગકોર વાટનું મંદિર છે, ત્યાં આપ અવશ્ય જજો. કારણ કે સ્વામીશ્રીને કલા સૂઝ ખરી, વળી પોતે સંપ્રદાયની અંદર આ રીતે નિર્ણાયક વ્યક્તિ તરીકે, એટલે કંઈક મંદિરો સંબંધી નિર્ણય લેવાના હોય તો એમાં એમના અનુભવ જ્ઞાનનો લાભ સૌને મળે. એટલે ઈશ્વર સામે વિનંતી કરેલી, તે સ્વીકારીને સ્વામીશ્રી ત્યાં કંબોડિયા પધારેલા. અંકોરવાટ મંદિરની એમણે મુલાકાત લીધી. ત્યાંના પગથિયા બધા અનઇવન, 8-8 ઇંચના ફિક્સ માપના નહીં, ઘણા તો 1-1 ફૂટના આવે, પણ 100 પગથિયા ચડીને સ્વામીશ્રી બધે પધાર્યા. અને પછી ઉતારે આવ્યા ત્યારે સંતો જે સાથે બધા હતા એમની સાથે ગોષ્ઠી ચાલતી હતી. એ ગોષ્ઠીની અંદર સંતોએ એમને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજે આપને પત્ર વ્યવહારની બધી જવાબદારી અત્યારે સોંપી છે, તો પત્ર વ્યવહારમાં તો ઘણા બધા પોતાની ભૂલોની કબૂલાત કરતા હોય, નિષ્કપટ આપની આગળ થતા હોય, તેમ છતાં પણ આપ સૌની સાથે એક સરખા પ્રેમથી હેત પ્રીતથી રહો છો, તો બધાની ભૂલો જાણવા છતાં પણ આપને કોઈના વિશે અરુચિ કેમ થતી નથી? કેવી રીતે આપ રહી શકો છો આવી રીતે? ત્યારે મહંત સ્વામી મહારાજ આફુરું બોલવા માંડ્યા અને સહેજે અંદરથી બધા શબ્દો આવ્યા. સ્વામી કે અત્યાર સુધી કદી કોઈનો અવગુણ મને આવ્યો નથી, બધાને લક્ષ્મીચંદ શેઠ તરીકે જ જોઉં છું. સ્વામી કે બધાને લક્ષ્મીચંદ શેઠ તરીકે જોઉં. લક્ષ્મીચંદ શેઠ એટલે આપણે સંપ્રદાયનું પ્રસિદ્ધ દ્રષ્ટાંત જાણીએ છીએ કે પૂર્વના એવા સંસ્કારી હતા અને મહારાજના યોગમાં પછી આવવા માટે નીકળ્યા. પછી એ દેહ તો એમને યોગ ના થયો. મહારાજ બોલ્યા કે શેઠની અત્તરની શીશી સંતોના ઉપયોગમાં આવી છે, એટલે એમને આવતા જન્મે એ ભગવાનને સંતનો યોગ થશે અને કારિયાણી ગામમાં નથુ પટેલ તરીકે પોતે જન્મ્યા, ગુણાતીતાન સ્વામીના યોગમાં આવ્યા. પણ પૂર્વના સંસ્કારી સારા એ શેઠ એ રીતે સંપ્રદાયમાં આપણે એમને જાણીએ છીએ. તો મહંત સ્વામી મહારાજ બોલ્યા કે આજ દિન સુધી કદી કોઈનો અભાવ ગુણ મને આવ્યો નથી, બધાને આ લક્ષ્મીચંદ શેઠ તરીકે જોઈએ છે, મહિમાની દ્રષ્ટિથી જોઈએ છે. તો આ 2015ની વાત એટલે એમના જીવનના 82મા વર્ષે પણ કેટલી બધી વિપરીતતાઓ વચ્ચેથી એમનું જીવન પસાર થયું હોવા છતાં ક્યારેય કોઈના વિશે આવો અભાવ કુભાવનો એ કોઈ સંકલ્પ સુદ્ધા નહીં. તો આવી પ્રકારની સ્વામીશ્રીની પ્રકૃતિ. અહીંયા જેમ એમના મિત્રોએ વાત કરી કે કભી કભી વે દરવાजे पे खड़े होके अंतरिक्ष की ओर देखते ही रहते थे, यानी आज वे जिस उच्च आध्यात्मिक स्थिति में है उसकी झलक बचपन में भी दिखती थी. આ મોટાઈ, આ મહત્તા, આ મહાનતા એ બાળપણથી જોવા મળતી. સ્વામીશ્રી પોતે ઘણીવાર એમના ઘરના દરવાજે ઊભા રહી અંતરિક્ષની સામે, એટલે કે અલક્ષ્યપણે એ નિરખી રહેતા. એમના મિત્રોએ નોંધ્યું હશે, સ્વામીશ્રીને આના અનુસંધાનમાં પૂછવામાં આવ્યું કે સ્વામી આ રીતે આપ ઊભા રહીને વિચારો શું કરતા? આ મિત્ર આપને એવું કહે છે કે આપ અંતરિક્ષ કી ઓર દેખતે હી રહેતે, તો અંતરિક્ષની અંદર શું જોતા? સ્વામી કહે આ બધો જગતનો વિચાર કરીએ કે ક્યાં બધું નાશવંત છે, ક્યાં કશું સાથે રહેવાનું છે, અને આ બધી સ્વામી કે સાંખ્યનો વિચાર એ રીતે આપણે કરતા. જીવનની અંદર કશું લઈને આવ્યા નથી, કશું લીધા વગર જવાનું છે, આ વિચાર સ્વામી કે કર્યા કરીએ. તો ટૂંકમાં બાળપણથી એમના મનની અંદર આવી પ્રકારની સ્થિતિ. અને આ પોતે હેરાલ્ડ હેમિલ્ટન કહે છે કે આજ વે जिस उच्च आध्यात्मिक स्थिति में है उसकी झलक बचपन में ही दिखती थी, बचपन से ही यह झलक देखने को मिलती थी. बाळपणे सिद्ध दशा જોઈ અમે સંશય કરીએ સહુ સોઈ. જે મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણી માટે લખ્યું કે આ બાળપણની અંદર આવી સિદ્ધ દશા કેવી રીતે હોય, તો એ અનુભવ સ્વામીના જીવનમાં સૌને થતો.
लड़कपन से वे कुछ अलग थे, वे अलग ही व्यक्ति थे. બાળપણની રમતોથી એ અલગ જ હતા. ભલે બાળક હતા પણ બાળકપણું એમનામાં જોવા મળતું નહોતું અને એ અલગ જ વ્યક્તિ હતા. તો સ્વામીશ્રીના યોગમાં જે કોઈ આવ્યા છે એ બધાને આ સંત કંઈક અલગ છે એવી અનુભૂતિ થઈ છે. 2015માં જ્યારે સ્વામીશ્રી પોતે હોંગકોંગ પધાર્યા ત્યારે એક કેનથ નામની ચાઇનીઝ વ્યક્તિ એમના સંપર્કની અંદર આવી હશે અને એ ચાઇનીઝ વ્યક્તિએ સાથે જે સંતો હરિભક્તો હતા એને વાત કરી કે સ્વામીશ્રીના દર્શનનો કંઈક અલગ જ અનુભવ છે. હું વર્ણન નથી કરી શકતો પણ એમની પાસે મને મજા આવે છે. મજા ક્યારે આવે કોકની પાસે આપણને? એનો સ્વભાવ સારો હોય ત્યારે. ઘણી લાલચ પ્રલોભનથી થોડી ઘણી વાર મજા આવે, સ્વાર્થ હોય તો ઘણી વાર મજા આવે નહીં પણ માણસ ફવડાવે. પણ આ વ્યક્તિને અંતરથી કબૂલાત થઈ કે હવે સ્વામીની ભાષા એ સમજે નહીં, એનું બેકગ્રાઉન્ડ જુદું, પરંતુ જેમ ફૂલની પાસે આપણને બેસવાની મજા આવે એ વખતે કોઈ પીછાણની ઓળખાણની જરૂર પડતી નથી કે તમે કોણ છો, કયા દેશના છો, કયા ધર્મના છો, કઈ જ્ઞાતિ જાતિના છો, કારણ કે સ્વાભાવિક સુંદરતા એની પાસે છે. તો આ વ્યક્તિએ પોતે એવી વાત કરી. તારીખ 22 ડિસેમ્બર 2018ના રોજ મુંબઈમાં મહંત સ્વામી મહારાજના દર્શને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે ખ્યાતનામ અંગ્રેજી અખબાર એના એક અગ્રણી કાર્યવાહક મિસ્ટર કૃષ્ણમૂર્તિ આવ્યા હતા. મહંત સ્વામી મહારાજ સાથે સંતોએ એમનો પરિચય કરાવ્યો અને 2-5 મિનિટની મુલાકાત પછી જ્યારે પોતે આગળ વધ્યા ત્યારે સંતોને સામેથી ઊભા રાખીને એમણે વાત કરી કે સ્વામીજી કે સાનિध्य में मानो शांति के फव्वारे में ना रहे हो ऐसा अनुभव हुआ. કે શાંતિના ફુવારાની અંદર સ્નાન કરતા હોઈએ એવી અનુભૂતિ થઈ. જો બચપન से वे अलग व्यक्ति थे, એ અલગપણું આજે પણ એમના સાનિધ્યમાં એ આપણને સૌને એ અનુભવાય છે, જોવા મળે છે. તો આ વ્યક્તિએ વાત કરી કે શાંતિના ફુવારાની અંદર ઝબકોડાઈ ગયા હોય એવો અનુભવ. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે 1988માં વેસ્ટ ઇન્ડિઝ પધાર્યા ત્યારે ત્યાંના રાષ્ટ્રપતિ ભવનની અંદર, પાર્લામેન્ટની અંદર, રાષ્ટ્રપતિ ભવનની પણ ત્યાંની પાર્લામેન્ટમાં સ્વામીશ્રીના પગલાં થયા અને એ વખતે મિસ્ટર લિયોનાર્ડ બ્રેડશો જે વેસ્ટ ઇન્ડિઝના વાઇસ પ્રેસિડેન્ટ એમની સાથે સ્વામીશ્રીની મુલાકાત હતી. હવે એમણે તો 5-15 મિનિટ મુલાકાત માટે ફાળવેલી પણ પોણો કલાક સુધી બેઠા. વચ્ચે 2-1 વાર એમના સેક્રેટરી એમને યાદ કરાવ્યું કે સાહેબ હવે સમય પૂરો થયો છે, પણ પોણો કલાક સુધી એ સ્વામી સાથે મુલાકાતમાં બેઠા. ઊભા થતી વખતે એમણે રહસ્ય સ્ફોટ કર્યો કે 2 વાર મારા સેક્રેટરીઓ મને ઊભા થવાની સૂચના આપી પણ હું ઊભો ન થઈ શક્યો. એનું કારણ શું? તો પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં જાણે હું શાંતિના સાગરમાં ઝબકોડાઈ ગયો હોઉં એવું મને અનુભવાતું હતું. જેમ માણસ પોતે શાંતિના પાણીના દરિયામાં ડૂબકી મારે અને એની ચારે બાજુ પાણી ફરી વળે, એમ પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં મારી ચારે બાજુ શાંતિ ફરી વળી હોય એ પ્રકારનો મને અનુભવ થયો. એટલે 15 મિનિટની મેં 45 મિનિટ એમની પાસે વ્યતીત કરી. તો જો એ જ અનુભવ એ આ સ્વામીના સાનિધ્યમાં કે શાંતિ કે ફવ્વારે में સ્નાન હો રહા હો એસી અનુભૂતિ हुई. આ તો ચાલો હવે ત્યાં સ્વામીના સાનિધ્યમાં, સ્વામીના સાનિધ્યનો પ્રતાપ. પણ પછી એ ઘેર ગયા પછી પાછો સંતોને ફોન કર્યો कि स्वामी जी को आज मिलने का सद्भाग्य प्राप्त हुआ, लगता है कि अलग ही दुनिया में पहुंच गया हूं और मेरा जीवन सार्थक हो गया ऐसी अनुभूति हो रही है. तो ઘેર ગયા પછી પણ એ સ્વામીશ્રીના સાનિધ્યની અસર એ એવી ને એવી અમને અનુભવાતી રહી. કોઈ ફૂલ છે હોય ત્યાં સુધી સુગંધ આપે પણ ફૂલ જતું રહે આગળ, તો સુગંધ એ જતી રહે, પછી થોડા સમય સુધી રહે પછી નીકળી જાય. પરંતુ એવું નહીં, સ્વામીશ્રીના સાનિધ્યમાં સદગુણોની સુવાસ એ જે સૌને અનુભવાય છે એ કાયમ પાસે રહે છે. તારીખ 13મી મે 2018ના દિવસે સ્વામીશ્રી બેંગ્લોરમાં હતા અને તે વખતે તેઓના દર્શન કરવા માટે એપલ કંપનીના સાઉથ ઇસ્ટ એશિયાના પૂર્વ સીઈઓ મિસ્ટર આલોક શર્મા આવ્યા હતા અને સ્વામીશ્રી સાથે એમની મુલાકાત થઈ. સંતો એમનો પરિચય આપ્યો. સ્વામીશ્રી તો મુલાકાતમાં બહુ જાજુ બોલતા નથી, પરંતુ જે કંઈ પણ 2-5 મિનિટ એ સ્વામીશ્રી સાથે એમને ગાળવા મળી
બહાર નીકળીને એમણે સંતોને જણાવ્યું कि मैं प्रमुख स्वामी महाराज को भी एक बार मिला था और उनके पास आने से जैसा ओरा उनका अनुभव में आता था, એટલે કે જે એમનો પ્રભાવ અનુભવાતો હતો वैसे ही आज अनुभूति हुई। जब मैं स्वामी जी के कमरे में गया तो मानो मंदिर के गर्भगृह में गए हो, ऐसी पवित्रता, ऐसा तेज मुझे देखने को मिला। लगता था कि यहाँ ही बैठे रहे, पूरे दिन यहाँ मैं बैठा रहूं, ऐसा मुझे दिल में हो गया। उभा थवानुं मन ना थाय આવી પ્રકારનું આ સ્વામીશ્રીનું સાનિધ્ય। તો અહીંયા જે એમના મિત્રો વાત કરતા कि स्वामी श्री लड़कपन से कुछ अलग ही व्यक्ति थे, वे कुछ अलग ही व्यक्तित्व है। तो आजे पण महंत स्वामी महाराजना योगमां जे कोई पण आवे छे ए बधाने आ अलग व्यक्तित्वनो अनुभव थाय छे। एनुं कारण के प्रथमथी ज भगवानने धारण करीने आ पृथ्वी उपर अवतर्या छे। एमना गुणो ए कोई केळवेला नथी, मेळवेला नथी, साधना सिद्ध नथी, ए सहज सिद्ध अनादि सिद्ध है। प्रथमथी ज भगवाननो आवो अखंड अने अनादि संबंध। गया वर्षे महंत स्वामी महाराज सारंगपुर में हता अने त्यां बाळ कार्यकरोनुं दिव्य सन्निधि पर्व योजायेलुं। ए दिव्य सन्निधि पर्व में एक कार्यक्रम प्रमुख वाटिका में राखवामां आवेलो। त्यां आगळ आयोजन एवुं हतुं के स्वामी श्री समक्ष जुदा जुदा कीर्तनोनी पंक्तिओ मूकवामां आवी होय। 3 कार्ड होय, दरेक कार्ड उपर एक एक पंक्ति मूकवामां आवी होय। जे कार्ड स्वामी श्री ऊंचू करे ए पंक्ति ए सौए समूह में गावानी। एना आधारे पछी स्वामी श्री ने एक प्रश्न पूछवामां आवे। तो महंत स्वामी महाराजे कार्ड ऊंचू कर्યું, एमां पंक्ति हती के संत ते स्वयं हरि, आप टળી मळ्या भगवान मां, जेना आपमां हरिनो व्याप। निष्कुळानंद स्वामीनुं आ कीर्तन छे। तो ए निष्कुळानंद स्वामीनी पंक्ति ए स्वामीश्रीए कार्डमां ऊंची करी। तो बधाए समूहनी अंदर आ संत ते स्वयं हरि कीर्तन गायुं। एना आधारे पछी प्रश्न पूछवानो हतो। तो प्रश्ननी अंदर स्वामीश्रीने एवुं पूछवामां आव्युं के स्वामी आ भजनमां निष्कुळानंद स्वामी एवुं कहे छे के जेना आपमां हरिनो व्याप, संत ते स्वयं हरि। तो स्वामी आपनी अंदर भगवाननो वास छे, कारण के आप एवा संत छो। तो आपनी अंदर भगवाननो वास क्यारथी छे? 3 ऑप्शन आता प्रश्ननी अंदर। सन 1933 ની 13મી સપ્ટેમ્બરે आप जबलपुर में प्रगट थया त्यारथी आपनामां भगवाननो वास छे? के आपे योगी बापा पासेथी दीक्षा लीधी त्यारथी आपनामां भगवाननो वास छे? के प्रमुख स्वामी महाराजना धाम गमन पछी आप गुरु पदे बिराज्या त्यारथी आपनामां भगवाननुं प्रगटपणुं छे? आ 3 ऑप्शन ए प्रश्ननी अंदर पूछवाना हता। पण हजी तो ज्यां पहेली ज वात थई के स्वामी आपनामां भगवाननो वास क्यारथी छे? 13 सप्टेम्बर 1933 में आप प्रगट थया त्यारथी? के पछी हजी बीजुं पूछाय? पहेला ज महंत स्वामी महाराज बोल्या के ना ना, पहेलेथी वास छे, के अनादिथी वास छे। तो भगवाननुं प्रगटपणुं ए अनादि। पछी स्वामी वखते चूंटणीनी सीजन चालती थी એટલે સ્વામી બોલ્યા કે આ કઈ ચૂંટણી જેવું નથી, આવે ને જાય। ઘણીવાર ચૂંટણીમાં જીતે તો આવે ને જાય, હારે તો જતું રહે। સ્વામી કે આ ચૂંટણી જેવું આવે જાય એવું નથી, કાયમ ભગવાનનો વાસ છે। તો અનાદિથી અને અખંડ જે ભગવાનને ધારી રહ્યા છે એવા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ, એમની આ પ્રાગટ્ય ભૂમિ જબલપુરમાં આપણે સૌએ કેશવના શૈશવ ઉપર, સિદ્ધના શૈશવ ઉપર 5 દિવસની પારાયણનો લાભ પ્રાપ્ત કર્યો। એની અંદર આપણને સ્વામીશ્રીના બાળ ચરિત્રો દ્વારા એટલું જાણવા મળ્યું કે સ્વામીશ્રી પ્રથમથી જ એક એવી મહાન વિભૂતિ તરીકે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા। એ એમની કુંડળી હોય કે એમના ગુણો હોય કે એમનું કાર્ય હોય, એમનો સહવાસ હોય, બધા જ એક અવાજે આજ આપણને સમજાવે છે કે મહંત સ્વામી મહારાજ એ અનાદિ અક્ષર બ્રહ્મનો અવતાર છે કે જેના રોમે રોમની અંદર શ્રીજી મહારાજનો વાસ છે। તો એવા ગુરુ હરિના સાનિધ્યમાં, એમના જ પ્રાગટ્ય સ્થાનમાં એમના ચરિત્રોનું રસપાન કરવાનો આપણને સૌને આ લાવો મળ્યો। એ ખરેખર આપણા સૌ માટે સ્મરણીય અને અવિસ્મરણીય બની રહેશે। ક્યારે પણ આ 5 દિવસ
એ આપણા જીવનમાં ભૂલાશે નહીં. એમાં પણ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી જેવા વડીલ સંતો, એમના દર્શન, કથા વાર્તાનો પણ આપણને આ જે લાભ મળ્યો, તો 5 દિવસ સુધી ખરેખર આપણે સૌ બધા ધન્ય ભાગી થયા છીએ. આજે પારણની પૂર્ણાહુતિએ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ જબલપુરમાં મોહન સ્વામી મહારાજ પ્રગટ થયા છે, તો મહારાજ આપ એમને આ પૃથ્વી ઉપર ઓછામાં ઓછા 100 વર્ષ તો અહીંયા રાખજો, જેથી એમનો બધા લાભ એ અમને સૌને પ્રાપ્ત થયા કરે. તો એ પ્રાર્થના સાથે આપણે એમના આ શૈશવના પારાયણને પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની